हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 267 मति ज्ञानना मुख्य कया भेद छे स्पष्ट करो। तो सौथी पहला गई काले चर्चा करी कि मति ज्ञानना कुल 336 भेद छे। ए 336 भेद ने समझवा माटे 5 इंद्रिय अने 1 मन पहला एना विषय समझવું जरूरी है, जेने आपणे गई काले चर्चा करी कि स्पर्शनेन्द्रिय, रसनेन्द्रिय, घ्राणेन्द्रिय, चक्षुरेन्द्रिय, कर्णेन्द्रिय अने मन। आमां ए नियम छे कि कोईपण जीवने 5 इंद्रियमांथी 4 इंद्रियो होय, 3 इंद्रियो होय, 2 इंद्रिय होय के 1 इंद्रिय होय तो कोईपण 4, 3, 2 के 1 न होय। जो 1 इंद्रिय होय तो पहली ज होय एटले के स्पर्शन ज होय, क्रमथी ज होय। एवी रीते 2 होय तो स्पर्शन ने रसना, 3 होय तो स्पर्शन रसना ने घ्राण, 4 होय तो स्पर्शन रसना घ्राण ने चक्षु, 5 होय तो स्पर्शन रसना घ्राण चक्षु ने कर्ण। અને એ નિયમ છે કે મન એ જ જીવને હોય જેને 5 ઇન્દ્રિય પૂર્ણ રૂપે હોય। એટલે પંચેન્દ્રિય જીવમાં જ 2 પ્રકાર છે, સંજ્ઞી અને અસંજ્ઞી। હવે જે મતિ જ્ઞાન છે એ મતિ જ્ઞાનના મુખ્ય તો 4 પ્રકાર છે। 336 પ્રકાર સમજવા માટે પહેલા એના 4 પ્રકાર આ સમજવાના મહત્વના છે। જે પહેલું અવગ્રહ, बीजू ईहा, त्रीजू अवाय अने चौथू धारणा। अवग्रह, ईहा, अवाय अने धारणा आ 4 भेद मति ज्ञानना मुख्य छे। एमां अवग्रह एटले कयुं ज्ञान तो ए बतावे छे दर्शनोपयोग थया बाद अनंतर समयमां जे विशेष प्रतिभास थाय तेने अवग्रह कहे छे। आ मनुष्य छे एवं जे ज्ञान ए अवग्रह नामनु मति ज्ञान छे। दर्शनोपयोग अने ज्ञानोपयोग आज चेतना छे ए चेतना छद्मस्त दशामां एवा रूपे परिणमे छे कि पहला ज्ञान तो ज्ञान थया पहला दर्शन, दर्शन ज्ञान, दर्शन ज्ञान, दर्शन ज्ञान ए रीते क्रमे क्रमे ए दर्शनोपयोग अने ज्ञानोपयोगनुं परिणमन थाय छे। अने जे दर्शन क्रमे क्रमे ए दर्शनोपयोग पहला दर्शन थयुं, पछी ज्ञान थयुं, दर्शन थयुं, ज्ञान थयुं। एटला माटे आ सूक्ष्म रूपे समजवुं के दर्शन आत्मानो स्वभाव छे, ज्ञान आत्मानो स्वभाव छे, परंतु दर्शन अने ज्ञान बन्ने एक साथे न थवा ए आत्मानो विभाव छे। कारण के आ दर्शन अने ज्ञान एक साथे छद्मस्त दशामां नथी थता। कारण के छद्मस्त दशामां आ नथी थता, केवली भगवान ने बन्ने साथे थाय छे। एनो अर्थ ए के केवली भगवान ने ए स्वभाव प्रगट थई गयो। हकीकत में तो ये पूर्ण स्वभाव है आत्मानो के बने एक समय में एक साथे थाय, पण अत्यारे नथी थता ए ज विभाव छे। जेम के राग अने द्वेषना भाव ए आत्मानो चारित्र गुणनी पर्याय छे। गुण तो आत्मानो ज छे, चारित्र गुण छे। राग द्वेष शुं छे? बस केम विभाव छे? कारण के चारित्र गुणनुं ઊંધું પરિણમન છે। તો એવી રીતે આ દર્શન અને જ્ઞાન એ બંને સ્વભાવ તો છે, પણ એનું વર્તમાનમાં એવું ઊંધું પરિણમન ચાલી રહ્યું છે કે પેલા દર્શન થાય છે પછી જ્ઞાન થાય છે। એ ઊંધું પરિણમન। અને સીધું પરિણમન કોને કહેવાય? કે જ્યારે દર્શન થાય ત્યારે જ જ્ઞાન થાય, એ સીધું પરિણમન। તો બંને એક સમયમાં નથી થતા એ ઊંધું પરિણમન, એના માટે શબ્દ વાપર્યો વિભાવ। અને બંને એક સમયમાં એક સાથે થાય એના માટે શબ્દ વાપર્યો સ્વભાવ।
એ દર્શન જ્ઞાન માટે વિભાવ શબ્દ નથી વાપર્યો, એનું એક સમયમાં નથી થતું એના માટે વિભાવ શબ્દ વાપર્યો છે કે બે એક સમયમાં વ્યક્ત નથી થતા. પદાર્થનું પહેલા દર્શન થાય ને પછી જ્ઞાન થાય. હવે જે પદાર્થનું દર્શન થયું એ દર્શન થયા પછી જે જ્ઞાન થયું એ જ્ઞાનનું નામ છે અવગ્રહ નામનું મતિ જ્ઞાન. શરૂઆત થાય છે અવગ્રહથી. અવગ્રહનો અર્થ એ છે કે જે દર્શન થયું, દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અને જ્ઞાન એટલે વિશેષ પ્રતિભાસ. આ બે વચ્ચે પેલા એટલું અંતર સમજી લો. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અને જ્ઞાન એટલે વિશેષ પ્રતિભાસ. મોટા ભાગે આમાં ભ્રાંતિ એ થતી હોય કે અજ્ઞાનતાના કારણે અજ્ઞાની એમ માને કે આ જે બધું આ દેખાઈ રહ્યું છે, આ ટ્યુબલાઇટ છે, આ પંખો છે, આ ટેબલ છે, ખુરશી છે, આ જે બધું દેખાઈ રહ્યું છે આ બધું દર્શન છે. એ દર્શન નથી, એ જ્ઞાન છે. એ જ્ઞાન છે, ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી થતું જ્ઞાન છે. અને એ જ્ઞાન જે થાય છે એ જ્ઞાનના આગલા સમયે જે સામાન્ય પ્રતિભાસ થાય છે કે આ કંઈક છે એવો સામાન્ય પ્રતિભાસ, જે નિરાકાર ઝલક, એ નિરાકાર ઝલકનું નામ દર્શન છે. અને નિરાકાર ઝલક એવી હોય છે કે જે ખાલી એક ચક્ષુ ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એના પેલા નથી થતી. એ તો કોઈ પણ ઇન્દ્રિયના નિમિત્તથી જ્ઞાન થાય એ જ્ઞાન પહેલા એવી નિરાકાર ઝલક નિયમથી થતી હોય છે, પકડમાં નથી આવતી. એટલે એવી રીતે જે આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાન થયું કે આ ખુરશી છે અને એના આગલા સમયે જે પ્રતિભાસ થયો, એવી રીતે જ લેવાનું કે મને ઠંડા પાણીનું જ્ઞાન થયું, મેં પાણીમાં હાથ નાખ્યો, એ જ્ઞાન થયું કે આ ઠંડુ છે, એના આગલા સમયે એવો પ્રતિભાસ થયો કે આ છે કઈ, એ નિરાકાર ઝલક. એટલે સ્પર્શન ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે એના પેલા પણ દર્શન થાય. રસનેન્દ્રિયથી જે જ્ઞાન થયું કે આ ગોળ મીઠો છે એના પહેલા મને એક દર્શન થયું છે. દર્શન એટલે મીઠાશ તો વિશેષ થયું, પણ એના પહેલા જે એક નિરાકાર ઝલક થઈ, એ રસને ચાખ્યા પહેલા એક નિરાકાર ઝલક થઈ, એ નિરાકાર ઝલક એનું નામ જ છે દર્શન. એવી રીતે પાંચેય ઇન્દ્રિય અને મન એ છયના નિમિત્તોના માધ્યમથી જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય છે એનું નામ દર્શન છે. એ દર્શન અને જ્ઞાન વચ્ચેનો ભેદ સમજી લો. દર્શન એટલે કે જ્ઞાન થયા પહેલા પદાર્થની થતી સામાન્ય ઝલક, નિરાકાર ઝલક. જ્ઞાન સાકાર હોય છે, દર્શન નિરાકાર હોય છે. જ્ઞાન વિશેષ હોય છે, દર્શન સામાન્ય હોય છે. અને જ્ઞાન પકડમાં આવે છે, દર્શન પકડમાં આવતું નથી. અને જ્ઞાન જેમ પાંચેય ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે એવી રીતે દર્શન પણ પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે. એવો જે સામાન્ય પ્રતિભાસ વાળું દર્શન, એની પછી જે જ્ઞાન થયું, રૂમમાં પ્રવેશ થતા જ એ જ્ઞાન થયું કે અહીંયા એક આ પુરુષ બેઠા છે, આ પુરુષ બેઠા છે એવું જ્ઞાન થયું. પણ એ જ્ઞાન થયા પહેલા આખા રૂમનો નિરાકાર, આખા બધું એક સાથે ઢગલો, એ ઢગલાનું જ્ઞાન જે છે એ ઢગલાના જ્ઞાનનું, ઢગલાનો પ્રતિભાસ છે, એ ઢગલાના પ્રતિભાસનું નામ તો સામાન્ય પ્રતિભાસ છે. અને એમાંના કોઈ એક પર્ટિક્યુલર વિશેષ પદાર્થનો પ્રતિભાસ, એનું નામ છે જ્ઞાન, એનું નામ છે વિશેષ પ્રતિભાસ. જે ઢગલાનું જ્ઞાન થયું બધું, એ ખુરશી પણ પડી છે, આ દિવાલ પણ છે, સામે આ કબાટ પણ છે, કે આ બધી વસ્તુઓ પડી છે એ એક સાથે, એમ નહીં કે આ કબાટ છે, આ ખુરશી છે ને આ પુરુષ છે, આ બધું જ એક સાથે પણ નિરાકાર, એવી એક ઝલક, એ દર્શન. અને આ પુરુષ છે એ જ્ઞાનનું નામ છે અવગ્રહ નામનું મતિ જ્ઞાન. આ પહેલું જ્ઞાન થયું. હું 4 પ્રકાર બતાવું છું. મતિ જ્ઞાનના 4 પ્રકાર મુખ્ય છે: અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. ફરીથી નામ બોલું છું: અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અવગ્રહ એટલે કે સૌથી પહેલા પદાર્થનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન,
અવગ્રહથી શરૂ થાય છે. એ અવગ્રહ નામનું જ્ઞાન છે કે આ પુરુષ છે, બસ આટલું જ્ઞાન. હવે એ પુરુષ કોણ છે એ હજી જ્ઞાન નથી થયું. એનું નામ હવે જે વિશેષ જ્ઞાન થશે એ જ્ઞાનનું નામ છે ઈહા. એના માટે અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં વિશેષ જ્ઞાન વ્યક્ત થવું તેને ઈહા કહે છે. જેમ કે આ ઠાકોરદાસજી છે એવું જ્ઞાન. હવે પહેલા તો એવું હતું કે આ પુરુષ છે, પણ એ પુરુષમાં કોઈ પણ હોઈ શકે, પણ આ વિશેષ થયું, આ ઠાકોરદાસજી છે એવું જ્ઞાન. એટલે જે વ્યક્તિને આપણે પેલા જાણીએ છીએ પછી એને વિશેષ રૂપે જાણ્યું તો એ અવગ્રહ થી ઈહા સુધી પહોંચ્યા. પણ આ ઈહા એ એવું જ્ઞાન છે કે મેં જાણ્યું કે આ ઠાકોરદાસજી છે, પણ એમાં બે વસ્તુ હજુ છે. એક સંશય છે અને બીજું કે આનું વિસ્મરણ પણ થઈ શકે છે. આ બે શબ્દ ખાસ યાદ રાખજો. સંશય એટલે ડાઉટ છે કે આ ઠાકોરદાસજી છે કે આ કોઈ બીજા છે, અને વિસ્મરણ પણ થઈ શકે છે. હવે ત્રીજું જે જ્ઞાન છે એ અવાય, ભૂલી શકે છે, ભૂલાઈ પણ જાય, બહાર નીકળીને ખબર પણ યાદ જ ન હોય કે કોણ હતો એવું. અને ત્રીજું છે અવાય. ઈહા જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં સંશય ટળી જવો, એનું નામ ઈહા અવાય છે. એટલે હવે આ ઠાકોરદાસજી છે પેલા એ જાણ્યું હતું બીજા નંબરમાં, હવે ત્રીજા નંબરમાં ઠાકોરદાસજી જ છે. આ જકાર લાગ્યો એનો મતલબ હવે સંશય ટળી ગયો છે. પણ હજુ અવાય નામનું મતિ જ્ઞાન એ એવું છે કે એનું પણ વિસ્મરણ થઈ શકે છે. એટલે ચોથું છે ધારણા, કે જેને અવાયથી નિર્ણય કર્યો જાણ્યું એના સંબંધમાં હવે વિસ્મરણ પણ ન થાય એવું દ્રઢ જ્ઞાન, એનું નામ ધારણા જ્ઞાન છે. એ ધારણા અવાય જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં સંશય તથા વિસ્મરણ ન થવા તેને ધારણા કહે છે. જેમ કે આ ઠાકોરદાસજી જ છે એનું ક્યારેય વિસ્મરણ ન થવું, એનું નામ છે ધારણા. આ ચાર વાત ફરીથી હવે બતાવી દઉં છું દ્રષ્ટાંતથી. અવગ્રહ એટલે આ પુરુષ છે, ઈહા એટલે આ ઠાકોરદાસજી છે, પણ એમાં સંશય પણ છે અને ભૂલી પણ શકે છે. અવાય એટલે આ ઠાકોરદાસજી જ છે, હવે આ સંશય વાળો ભાગ નીકળી ગયો, પણ હજુ વિસ્મરણ થઈ શકે છે અહીંયા. અને ચોથું આ ઠાકોરદાસજી જ છે જેનો આ સંશય તો નથી જ તે, પણ વિસ્મરણ પણ હવે નહીં થાય, ભૂલાશે પણ નહીં, એનું નામ છે ધારણા. હવે આ ઠાકોરદાસજી જ છે એને ભૂલવા નહીં, એની સાથે આપણે શું લેવા દેવા. હવે આત્મા ઉપર, કારણ કે વાત તો આત્માની જ છે. તો હું સત્તા સ્વરૂપ દ્રવ્ય છું, હું છું દ્રવ્ય સત્તા સ્વરૂપ. આ અવગ્રહ. હવે એ સત્તા સ્વરૂપ દ્રવ્ય છું, પણ કયું દ્રવ્ય છું? કે આત્મ દ્રવ્ય છું. હું આત્મા છું, હું આત્મા છું. આ ઈહા. પણ આ જ્ઞાન એવું છે કે હજુ એમાં સંશય પણ છે અને વિસ્મરણ પણ થાય. એટલે ત્રીજામાં હવે સંશય ટળી ગયો, હું આત્મા જ છું, પણ હજી આ ભૂલાઈ જાય છે. અને ધારણા એનો મતલબ એ કે હું આત્મા જ છું, એ વાત એક પળ માટે પણ ન ભૂલાય, એ જ્ઞાનનું નામ છે ધારણા નામનું મતિ જ્ઞાન. આત્મા ના, હજુ તો હું આત્મા જ છું એ ભૂલાશે નહીં. અનુભવ હવે શ્રુત જ્ઞાનમાં, આ તો મતિ જ્ઞાન થયું. મતિ પૂર્વક પછી જે શ્રુત, એ તો આગળ બતાવીશ કે એ વખતે શું થાય છે. મતિ જ્ઞાન સુધી પણ આપણે નથી પહોંચતા, કારણ કે આવા એવું નથી કે મતિ જ્ઞાન પછી અટકી જાય. એ ધારણામાં આવ્યું એટલે અનુભવ પણ થવાનો છે. ધારણા જ્ઞાનમાં એ નિર્ણય થયો, અનુભવ પણ થશે. ત્યારે એ જે હું આત્મા જ છું એ જે જાણ્યું છે, તો શ્રુત જ્ઞાનથી પછી એ આત્મા જ છું એનું ભાવ ભાષણ હજી નથી, ત્યાં પછી ભાવ ભાષણ થાય છે. શ્રુત જ્ઞાનમાં ભાવ ભાષે છે.
હા, એમાં તો ખાલી એક એકત્વ થઈ ગયું છે કે આ જ છે, બસ આ જ છે. હા, પણ એના સંબંધમાં જેટલું ડિટેલમાં છે, એની જે મહિમા છે એ બધી મહિમા શ્રુત જ્ઞાનમાં આવે છે. એનું જેટલું ડિટેલ, એનો ભાવ ભાસવો, ભાવ ભાષણ એક તો સામાન્ય જ્ઞાન છે, જેમાં એટલું જ જાણ્યું છે. અને ભાવ ભાષણના અંદર એની પૂરી જે પૂરું આર્ટિફિશિયલ હતું, જે આ મતિ જ્ઞાનમાં, એ પૂરેપૂરો ભાવ સહિત હવે પકડમાં આવે છે. હમણાં મને ધનરાજભાઈ એક બહુ સરસ મજાનો સેટ આપ્યો છે ડાયમંડનો. તો આપ્યો કે લો આ સેટ. તો જ્યારે મેં જોયો ત્યારે એટલું તો મને દેખાઈ ગયું કે આ પૂતગલ છે, આ અવગ્રહ. અને કીધું કે આ તમારું છે. હવે તો તમારું છે, હવે આ વસ્તુ તમારી છે એ એકત્વ પણ થઈ ગયું છે, અને એ તમારું જ છે હવે. અને તમારું જ છે આ વાત, હવે ભૂલતા નહીં, સાથે લઈને જવાની છે. આવી ગયું. પણ અંદરમાં એમ છે કે આ વસ્તુ જે છે એ ઇમિટેશન જ્વેલરી છે. અને ઘરે જઈને ખબર પડે કે આ તો સાચા ડાયમંડનું છે, તો એ જે છે ને એનો ભાવ અલગ હોય છે. આ જે છે એક આર્ટિફિશિયલ છે. અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા, બસ આ કોરું જ્ઞાન છે. આત્મા 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 છો, આત્મા છો, આત્મા છો. અને પેલામાં પૂરો ભાવ, એની મહિમા વધી જાય છે. ઓહ, આ તો આવું છે. તમે પણ હવે મને ખબર, હું ન્યાયક જ છું, ન્યાયક જ છું, ન્યાયક જ છું. પણ એ ન્યાયકનો ભાવ નથી ભાસ્યો. ન્યાયકનો ભાવ ભાસે એટલે એ ન્યાયકમાં જે પણ ભરેલું છે એ બધું જ તમને ત્યાં અનુભવમાં આવે છે. એ બધું ત્યાં તમને વેદનમાં આવે છે. એ જે પણ ભરેલું છે, હવે તમે એનાથી ભેદ જ્ઞાનને છૂટે છૂટું સ્વરૂપ કરી શકો છો. એ ગોળ છે, ગોળમાં વાળ છે, ગોળમાં વાળ છે. હકીકત છે કે ગોળમાં વાળ છે, ગોળમાં ક્યારેય વાળ હોતો નથી. એ વાત તમને ત્યારે સમજાય છે કે જ્યારે તમે પડીકામાં રહેલા ગોળને ન દેખીને મીઠાશ સાથે રહેલા ગોળને દેખો તો. હવે આ પડીકું વાળેલું છે ને એમાં ગોળ છે, અને એ ગોળની અંદર એક ગાળ ફસાયેલો છે. તમે પડીકામાં રહેલા ગોળને જોવો તો તમને ગોળમાં વાળ છે એ વાત દેખાશે. પણ ગોળના સ્વભાવની સમીપ જઈને જો કે જે મીઠાશ 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 એ ગોળ, અને મીઠાશમાં ક્યાંય વાળ નથી. મીઠાશમાં તો એકલી મીઠાશ છે, વાળ જુદો છે. તો પછી એ વાળ એમાં નથી. તો આ પડીકા સાથે જો તમે આત્માને જો તો આત્મામાં રાગ છે એવું લાગે છે. પણ જ્યારે આત્માના જ્ઞાન સ્વભાવની નજીક જઈને આત્માને જો તો આત્મામાં રાગ નામનો વાળ નથી. આત્મા એટલે જ્ઞાન, ગોળ એટલે મીઠાશ, બસ બીજું કઈ નથી. એમાં નથી, હોવા છતાં પણ નથી. કારણ કે દ્રષ્ટિ એવી જ છે કે બહાર છે, એના અંદર નથી, એના અંદર નથી. અંદર કઉ છું, પેલા એ પર્યાયમાં હોવા છતાં પણ પર્યાયથી જુદો અનુભવ. પહેલી વાત તો એ સ્વીકાર પેલા કર્યો કે આ મારામાં નથી. કારણ કે જેને શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ કરવી હોય તો પેલા શુદ્ધ દ્રવ્યનો નિર્ણય તો કરે કે આ શુદ્ધ છે. પ્રાપ્તિ તો પછી થશે એને. અને પાછું હકીકતમાં પર્યાયમાં છે. પણ આ દ્રષ્ટિની વાત કરું છું. દ્રષ્ટિ એવી છે, આ દ્રષ્ટિની પ્રધાનતા છે. જેવી દ્રષ્ટિ હોય છે પછી વિચારની ધારા પણ એવી ને એવી ચાલે છે. એક અંદરમાં દ્રઢતા છે. એક વ્યક્તિ દારૂ પીધો છે, દારૂના નશામાં છે, એટલો દારૂ પી ગયો, બેહોશ થઈ ગયો. એ માણસ એવો બેહોશ થયો, ભાન ન રહ્યું.
રાત્રે ઊંઘ ખોલી, 2 વાગ્યા, ઘડિયાળમાં જોયું 2 વાગ્યા છે, તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, તરત જ એક ડાયરી કાઢી, ડાયરીમાંથી નંબર કાઢ્યો, દારૂની દુકાનવાળાને ફોન કર્યો કે દારૂની દુકાન કેટલા વાગે ખુલશે. હવે પેલા એ કીધું કે તું તો મારો રોજનો કસ્ટમર છો, તું ફોન કરીને શું કામ પૂછે છે? તને ખબર છે રોજ સવારે 10 વાગે દારૂની દુકાન ખુલે છે અને હજી 2 વાગ્યા છે. હવે પરેશાન નહીં કર, હું ફોન ચાલ. 3 વાગ્યા પાછો ફોન કર્યો, દારૂની દુકાન કેટલા વાગે ખુલશે? 4 વાગ્યા પાછો ફોન કર્યો. 5 ઘડીએ ઘડીએ ડિસ્ટર્બ કરતો. એટલે પછી દારૂની દુકાનના માલિકને એટલો ગુસ્સો આવી ગયો, એને કીધું કે હજી 5 વાગ્યા છે, સવારે 10 વાગે દારૂની દુકાન ખુલશે અને હવે તને કહી દઉં કે સવારે 10 વાગે દારૂની દુકાન ખોલીશ ને તો પણ તને દુકાનમાં નહીં આવવા દઉં, જા. તો આને કીધું કે દુકાનમાં આવવાની વાત કરે છે કોણ? હું દુકાનમાં જ રહી ગયો છું, તમે મને બંધ કરીને જતા રહ્યા છો. એટલે હું કઉ છું દુકાન ક્યારે ખોલે ને ક્યારે બહાર નીકળો, મારે આવવું નથી. હવે એ છે અંદર જ છે, દુકાનમાં જ છે, દુકાનની બહાર નથી. હવે આની વિચારધારા પૂરેપૂરી એને વિચારમાં સપને પણ વિકલ્પ એવો નથી ઉઠતો કે આ દુકાનમાં હોય. દુકાનમાં હોવા છતાં પણ દુકાનમાં નથી, એ બહાર છે માલિક માટે. તો સત્તા સ્વરૂપ તો એ હકીકત એ છે. હકીકત એમ પણ છે કે રાગ અંદર આત્મામાં છે, પણ જ્ઞાનીની વિચારધારા એ અંદર છે જ ને, એ તો બહાર જ છે હોવા છતાં પણ. અને એવો જ પછી આત્માનો અનુભવ પણ થાય છે કે આત્મામાં રાગ નથી, એવો શુદ્ધ જ અનુભવ થાય છે. જેવો વિચાર ચાલે છે એવો અનુભવ કરે છે. અત્યારે જેવો આપણે વિચાર કરીએ છીએ દુઃખ પણ એનું જ થાય છે. આપણે દુઃખી થઈએ છીએ જયારે ક્યારે મારાથી આ ખોટું બોલાઈ ગયું, બહુ ખોટું બોલાઈ ગયું, મારાથી આ કંટ્રોલ ન થયો, મારા ગાળ બોલાઈ ગઈ, મારાથી કંટ્રોલ ન થયો, મારાથી લાફો મરાઈ ગયો. એટલે આવા વિચારો કરતી વખતે આપણે દુઃખી થઈએ છીએ, અંદરમાં આનંદ નથી આવતો, દુઃખ જ થાય છે. એ દુઃખ થાય છે કારણ કે આપણે પોતાને કશાય વાળો અનુભવ કરીએ છીએ. જેવો અનુભવ કરીએ છીએ એવું ફળ મળે છે. તો જો હું શુદ્ધ અનુભવ કરું તો શુદ્ધ અનુભવનું ફળ આનંદ જ હોય, દુઃખ જ ન હોય. બરાબર છે. કોઈને લાફો માર્યો એ કાર્ય જે છે એ કાર્ય ત્યાં થતું રહે, પણ દ્રષ્ટિ, નાનું બાળક રમે છે, નાનપણથી એને શીખાડવામાં આવ્યું છે કે નીચે જોઈને ચાલવું જોઈએ, જીવો મરે છે, એ જીવોને પણ આપણા જેવું કષ્ટ થાય છે, પણ એ વખતે એની દ્રષ્ટિ કેવી છે, રમવામાં એવો તલ્લીન હોય છે કે જીવ મરે તો મરે, એના તરફ ધ્યાન નથી જતું. અને બીજી વાત કે એ વખતે એ પણ હકીકત છે પાછા જીવ આમ નામ નથી મર્યા, નિર્દોષ જીવ નથી મર્યા, એ જીવનો દોષ છે કે એનું આયુ કર્મ એટલું જ હતું એટલે એ મર્યા છે. પણ આ જેમાં એકમાં એવો જોડાયેલો છે તો ત્યાં સહજ એવી ક્રિયા મરવાની થતી હોય છે. તો એવી રીતે અંદરની ધારા જ્ઞાનીની એવી ચાલતી હોય આત્માની, અને બહારમાં જીવોનો ઘાત પણ થતો હોય, તો પણ અંદરની ધારામાં એવા જોડાયેલા હોય તો બહારમાં ઘાત થતો હોય તો પણ ક્ષમ્ય છે, કારણ કે પોતાનું પ્રયોજનભૂત કાર્ય ત્યાં થઈ રહ્યું છે. એ તો આત્મામાં નતા ત્યારે પણ જીવ મરતા હતા, આત્મામાં છે તો પણ જીવ મરે છે, પણ આત્મામાં જે છે એ બહુ મહત્વનું છે. તમે આ વિચાર કરીને કોઈને આમ લાફો મારી દીધો અને પછી કહો કે મેં તને લાફો ક્યાં માર્યો છે, એમ નહીં. તમે તમારા આત્માના વિચારોમાં એવા હોય ને ઠોકર લાગી પણ જાય, કોઈને વાગી પણ જાય, તો તમને એનું ફળ કઈ નથી, ડરવાની જરૂર નથી. પાપ થાય પણ એ વખતે તમારી દ્રષ્ટિમાં એ પાપી આત્મા નથી રહ્યો, તમારી દ્રષ્ટિમાં એ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા છે એટલે ત્યારે તમને એની મહિમા આવી છે, તમે એવો કોઈ અનુભવ કર્યો. એટલે જેમ તમે અહીંયા અનુભવ કર્યો કે આ વાળ ગોળમાં મળ્યો નથી, વાળ વાળમાં છે, ગોળ ગોળમાં છે, કારણ કે વાળમાં મીઠાશ નથી. મીઠાશ જો વાળની અંદર હોય તો હું માની લઉં કે વાળ અને ગોળ બે એક થઈ ગયા. એમ આ રાગ જે છે એ રાગને ખબર જ નથી, દ્વેષના ભાવને ખબર જ નથી. આ અહીંયા ઠંડામાં મને હાથ લાગતા જે ખબર પડી કે ઠંડુ, એ ઠંડાનું જ્ઞાન મને રાગે નથી કરાવ્યું. ઠંડાનું જ્ઞાન મને જ્ઞાન સ્વભાવથી થયું છે, એ જ્ઞાન અંદરથી થયું છે, એ બહારથી નથી આવ્યું. રાગ પરના લક્ષ્ય થાય છે અને જ્ઞાન સ્વભાવથી થાય છે.
મને તમારા પ્રત્યે રાગનો ભાવ થાય છે તો એ તમારા નિમિત્તે થયો છે, એ અંદરથી નથી આવ્યો. પણ જો તમે અહીંયા બેઠા છો એવું જે જ્ઞાન થયું છે એ અંદરથી આવ્યું છે, એ તમે છો એટલે આવ્યું છે એમ નહીં. આમાં આપણને અટપટું લાગે કે રાગ માટે તમે પારકાને જવાબદાર કહી દો ને જ્ઞાન માટે પોતા નથી થયું એમ કહી દો. આવું કેમ? તો કે એનું કારણ છે કે જો એ પદાર્થ ત્યાં હોય કે ન હોય તો જ્ઞાન તો થવાનું જ છે. પણ જો એ પદાર્થ રાગ થવા માટે એની ઉપસ્થિતિ જરૂરી છે, જ્ઞાન માટે એની હયાતી જરૂરી નથી. એટલે એવું બની શકે કે કોઈ જીવને રાગ દ્વેષના ભાવ વિના પણ જ્ઞાન થતું હોય. સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ ભગવાનને રાગ દ્વેષ નથી પણ જ્ઞાન થઈ રહ્યું છે. પણ એવો કોઈ જીવ નથી કે જેને જ્ઞાન ન હોય ને રાગ દ્વેષ થતા હોય. જ્ઞાન તો નિરંતર ત્રિકાળ ટકીને રહેવા વાળું છે, સ્વભાવ છે આત્માનો, એ જવાનું નથી. રાગ અનાદિ શાંત છે, અનાદિકાળથી છે પણ એનો અંત છે. અને જ્ઞાન અનાદિ અનંત છે, એટલા માટે સ્વભાવ છે. આત્માની જેટલો જ એનો કાળ છે, જેટલો કાળ આત્માનો છે અનાદિ અનંત, એટલો જ કાળ આત્માના જ્ઞાનનો છે. પણ આ રાગનો કાળ એટલો નથી, એટલા માટે રાગને ક્ષણિક કીધો છે. તો આ જાણવાનું કે ભાવભાસનમાં આત્માનું પૂરું સ્વરૂપ ત્યાં સ્પર્શાય છે, વેદનમાં આવે છે અને ત્યાં એ ભેદ નથી રહેતો. ખાસ મહત્વનું વાત એ છે કે ત્યારે જ્ઞાનનો અનુભવ થયો એ જ આત્માનો અનુભવ છે, એ ત્યાં પ્રતીતિ છે, એ ભેદ નથી. અને એટલા માટે જુદો કોઈ આત્માનો અનુભવ હશે એવો વિચાર પણ નથી ઉઠતો. ત્યારે એ ખબર છે કે આ જે જ્ઞાનનો અનુભવ એ જ આત્માનો અનુભવ છે. એ ભેદ કેમ ન પડે? બસ આ ગોળનો અનુભવ એ જ, આ મીઠાશનો અનુભવ એ જ ગોળનો અનુભવ, એ ભેદ ત્યાં નથી. હવે મીઠાશનો અનુભવ કર્યા પછી હવે નવો ગોળ ચાખવાની જરૂર નથી. આ જ મીઠું જે લાગ્યું છે એ આ મીઠાશ એ જ ગોળ છે. એવી રીતે જે પણ જ્ઞાન ખબર પડે આ જ્ઞાન એ જ આત્મા છે, આત્મા આનાથી જુદો નથી. અને જેટલું તમારું ઉપયોગ એ જ્ઞાન સાથે જોડાયેલો હશે એટલું તમને જ્ઞેયોનું વિસ્મરણ, જ્ઞેયોની વિસ્મૃતિ ઓટોમેટિક સહજ થતી જશે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોમાં સમાગમ થતો દેખાશે પણ તમને અંદરમાં એનું વેદન નહીં થતું હોય. મારી આંખ અહીંયા ફરતી હશે, એક એકને દેખતી હશે એવું તમને લાગતું હશે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોનો સમાગમ થતો દેખાતો હશે પણ વેદન એકલા જ્ઞાનનું થતું હશે. મને અંદરમાં એ વેદન જ નથી થતું કે આ ભાઈ આ છે ને આ બીજા ભાઈ આ છે, ત્રીજા ભાઈ આ છે, આ ભાઈ આ છે. કારણ કે એકલા જ્ઞાનનું વેદન થાય ત્યારે આ જ્ઞેયોનું વિસ્મરણ સહજ થવા લાગે. એ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. બધા સાથે હોય એમ નહીં કે જ્યારે પણ આ જ્ઞાનનું વેદન થશે ત્યારે કોઈને કોઈ તો ત્યાં સાક્ષાત હશે જ છે ને. ઘરમાં નહીં હોય ને વનમાં હશે તો જ્યાં ઝાડપાન હશે, જાનવર હશે, કોઈને કોઈ તો હશે. ત્યારે એ રાગ દ્વેષ એ ત્યારે જ ટળે છે જ્યારે દ્રષ્ટિમાંથી નીકળ્યા છે. દ્રષ્ટિમાંથી નીકળ્યા છે એટલે રાગ દ્વેષ ઉપરની હવે જે જ્ઞેય છે એ જ્ઞેય ઉપરની દ્રષ્ટિ રહી નથી. એટલા માટે હવે રાગ કરે તો કોના ઉપર કરે, દ્વેષ કરે તો કોના ઉપર કરે, દરેક સમયે પોતાને જાણે છે, જણાતું જ નથી. એને જ્ઞાન જણાય છે. હવે મને ખબર પડે કે આ મારો મિત્ર છે અને આ મારો શત્રુ છે, તો આ મિત્ર છે એવું જે જ્ઞાન ને આ શત્રુ છે એવું જે જ્ઞાન, તો રાગ ને દ્વેષ થવાના છે. પણ જે મિત્ર જ્ઞાનમાં જણાય છે ત્યારે મિત્રમાં રસ નથી, મિત્રની મહિમા નથી, મિત્ર અસાર લાગ્યો છે એટલા માટે હવે ત્યાં મિત્ર ન જણાઈને જ્ઞાન જણાય છે. શત્રુ અસાર લાગ્યો છે એટલે હવે શત્રુ ન જણાઈને જ્ઞાન જણાય છે. જ્યારે જ્ઞેય અસાર લાગવા લાગે છે ત્યારે જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતું નથી. અને જે એકલું જ્ઞાન જણાય ત્યાં હવે એમાં કોઈ કેવા જ્ઞાન ઉપર રાગ કરવો ને કેવા જ્ઞાન ઉપર દ્વેષ કરવો, કારણ કે બધું જ્ઞાન 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 જ છે.
મુનિવર રામસિંહ પાહુડ દોવામાં કહે છે, જ્યારે વનમાં ઝાડ પાન પશુ પક્ષી આ બધું દેખું છું તો ઝાડને દેખું છું ત્યાં મને મારું જ્ઞાન જણાય છે, પશુને દેખું તો જ્ઞાન જણાય છે, પક્ષીને દેખું તો જ્ઞાન જણાય છે, તળાવ સરોવરને દેખું તો જ્ઞાન જણાય છે, દરેક સમયે મને જ્ઞાન જ જણાય છે. હવે પ્રશ્ન થાય છે કે કોના પર રાગ કરું, કોના પર દ્વેષ કરું? કારણ કે ચાલતા ફરતા હોવા છતાં પણ આંખ ખુલ્લી કાન ખુલ્લા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોનો સમાગમ થતો હોવા છતાં પણ ઉપયોગનું જોડાણ જ્ઞાન સાથે નિરંતર રહે છે. એટલે એના માટે બહારના પદાર્થોનું વિસ્મરણ સહજ થાય છે. આ વિસ્મરણ થાય તો હવે અનુભવની નજીક પહોંચ્યા એમ સમજવું. આ ચિંતનની ધારા આવી ચાલતી રહી છે અને એટલા માટે જ તે આવી અનુભૂતિની નજીક પહોંચેલા જીવ પછી આ ઘરની જવાબદારી લઈને નથી બેસતા, કારણ કે એને ઘરના જ્ઞેયો તરફ ધ્યાન જ નથી, તો કોણ ઘરમાં ઘૂસી ગયું, કોણ નીકળી ગયું, એવો ધૂની થઈ ગયો છે આ જ્ઞાનના માટે. જ્ઞાનની ધૂન એવી લાગી છે કે એને જ્ઞાન 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 જ જણાય છે, બીજો કોઈ એને વખતે વિકલ્પ નથી આવતો. અને એટલા માટે તે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરે છે, જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરતો નથી. એટલા માટે શુદ્ધ જ્ઞાનના અનુભવના બળે શુદ્ધ આત્માનો અનુભવ કરે છે. અને આ પ્રક્રિયા કોઈ નવી શરૂ નથી થતી કે હવે હું જ્ઞેયોને ન જાણીને એકલા જ્ઞાનને જ જાણું. એ પ્રક્રિયા કોઈ નવી શરૂ નથી થતી. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારથી આ પ્રક્રિયા શરૂ નથી થતી. આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલી રહી છે કે હું પોતે પોતાના જ્ઞાનને જાણું છું ને જ્ઞાનનો જ અનુભવ કરી રહ્યો છું. પણ એવી જાગૃતિ નથી કે આ જે અનુભવમાં આવી રહ્યું છે આ જ્ઞાન જ છે. એવી જાગૃતિ હતી કે અનુભવમાં આવી રહ્યું છે તે જ્ઞેય છે. એટલા માટે ફેરફાર કરવાની કોશિશ કરી. એ જ્ઞેય છે, એ જ્ઞેય અહીંયા નથી, બહુ દૂર છે. તમે મારા જ્ઞાનમાં જણાયા છો, પણ મારું જે જ્ઞાન જે છે, જે જ્ઞાન અહીંયા છે, એ જ્ઞાનમાં તમે નથી. જ્ઞેય જ્ઞાનમાં જણાય છે એ વ્યવહાર છે. જ્ઞેય જ્ઞાનમાં આવ્યું છે, જ્ઞાનમાં જણાયું છે એ વ્યવહાર છે. જ્ઞેય ખરેખર જ્ઞેયમાં જ હોય છે. જ્ઞેય ક્યારેય જ્ઞાનમાં નથી હોતું. જ્ઞાનમાં તો એકલું જ્ઞાનનું પરિણમન અને એકલો જ્ઞાન રસ જ હોય છે, બીજું કંઈ નહીં. આ ભેદ જો જાણે તો જગતના જ્ઞેયોનો જ્ઞાતા તો હું છું ને, એવી જે જ્ઞાતૃત્વ બુદ્ધિ ઉત્પન્ન થાય છે એ પણ છૂટી જાય. એ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, એ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એવું તમને દેખાયું છે, કારણ કે તમને જ્ઞેયોમાં રસ છે. ખરેખર તો આ જ્ઞાન જ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. તમને રસ જ્ઞેયોનો છે એટલે તમને જ્ઞેયો શબ્દ વચ્ચે આવે છે અને તમે જ્ઞેયોનો અનુભવ નથી કર્યો. તમારી પ્રતીતિમાં તમને જ્ઞેયોની મહિમા છે એટલે તમે જ્ઞેયોનો અનુભવ કરો છો. બાકી અનુભવ એ પોતાનો થઈ રહ્યો છે. અને પોતાના ઉપર દ્વેષ કોણ કરે, પોતાના ઉપર કસાઈ કોણ કરે? ત્યારે એ ભાવ જ નથી રહેતો, કારણ કે આ પોતે જ જણાઈ રહ્યો છે ને આ ખરેખર હું પોતે છું. જેમાં પરિવર્તન સંભવ નથી. અત્યારે પણ જ્ઞાન છે, બીજા સમયે પણ જ્ઞાન છે, ત્રીજા સમયે પણ જ્ઞાન છે. આવું જે અખંડ ધારાવાહી જ્ઞાન, જે જ્ઞેયોને જાણે છે એનું જ્ઞાન તો ખંડ ખંડ રૂપ જ્ઞાન છે. એવું માને મેં તમને જાણ્યા, હવે મેં તમને જાણ્યા, હવે મેં તમને જાણ્યા. એટલે જે જાણનારામાં આમાં ટુકડા પડ્યા, આનો જાણનાર, આનો જાણનાર, આનો જાણનાર, આનો જાણનાર, એ ખંડ થયા. અને જાણનાર 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 આ પણ શબ્દના ભેદ. બાકી તો એ જાણપણું જ, બસ બીજું કઈ નહીં. એ ધારા, એ અખંડ ને અભેદ છે. આવી અખંડ શબ્દ છે ક્ષેત્રવાચી. એ ક્ષેત્રને બતાવવા વાળો છે કે
આવી ધારા એકેન્દ્રિયથી લઈને સિદ્ધ સુધીમાં બધાને જાણવા રૂપ ધારા ચાલતી જ હોય છે. આ જ કાર્ય બધા જીવનું છે. એટલે અહીંથી મકોડો પણ ચાલતો જતો હોય તો એની પણ આ જ જાણવા રૂપ ધારા જ્ઞાનની ચાલી રહી છે. બસ બીજું કશું જ નથી. તમે એને મકોડો નહીં જો, તમે એને એમ પણ નહીં જો કે આ કષાય વાળો ને પાપના ફળને ભોગવવા વાળો ને એ પણ નહીં જો. એકલું જ્ઞાનની ધારારૂપ જેનું પરિણમન થઈ રહ્યું છે, જ્ઞાન ધારામાં જે જાણવા રૂપ જે કાર્ય કરી રહ્યો છે એવો ભગવાન આત્મા આ છે. હવે બીજું હોવા છતાં પણ દેખાતું નથી. આ દેખાતું નથી કારણ કે એ બધાની મહિમા નથી. મહિમા એક જાણપણા વાળા આત્માની છે. અહીંયા જાણપણા વાળા આત્માની મહિમા છે તો મકોડામાં પણ એકલું જાણપણા વાળો આત્મા જ છે, બીજું કશું જ નથી. એ રાગ ત્યાં નથી, દ્વેષ ત્યાં નથી, પછી તેને કોઈ કશાય નથી. અને એક એને નહીં, પછી કીડીને, ગાયને, ભેંસને, બધા પ્રાણી માત્ર, જીવ માત્ર, બધામાં પછી એ જ ભાવ જાણવારૂપ પરિણમી રહેલો ભગવાન આત્મા. આ સિવાય બીજું કઈ ત્યાં છે જ નહીં. હવે લાવ હું આના ઉપર કરુણા કરું ને આને બચાવું ને નહીં. એ હતી જ કરુણા જરૂરી હતી. આ કીડી છે, કીડી પર પગ ન મૂકો, કરુણાની જરૂર હતી, પણ એટલા પૂરતી કે તમને અહીંયા બેસાડવા માટે, ધર્મને સમજાવવા માટે. કારણ કે ધર્મ, કરુણાનો ભાવ ન હોય તો ધર્મ સમજાય નહીં, અને કરુણાનો અભાવ ન થાય તો ધર્મ પ્રગટે નહીં. આ બેમાં ફરક છે. ધર્મને સમજવો અને ધર્મ પ્રગટવો. તો આ જે અહીંયા સમજવા બેઠા ત્યાં સુધી તો બરાબર છે કે તમારામાં એવી કરુણા ભાવ હતો કે ચલો આ જીવને બચાવવું, આ જીવને પણ બચાવવું, નરકની ગોદમાં નથી લઈ જવો, આ ભાવ આવ્યો. પણ હવે અહીંયા એ કરુણાનો પણ અભાવ થઈ જાય છે. કારણ કે કરુણા તો ત્યારે ઉત્પન્ન થાય છે કે હું કરોડપતિ છું ને આની પાસે જો 5 રૂપિયા છે, લાવ કંઈક કરુણા કરું ને એને આપું. મારું પેટ ભરેલું છે ને આનું પેટ ખાલી છે, લાવ કંઈક આને હું આપું. દ્રષ્ટિ કેવી પડેલી છે. એ કરુણા ભાવમાં એના પ્રત્યેનો હીનપણાનો ભાવ છે, ત્યાં એક સરખો ભાવ ત્યાં નથી હોતો, ત્યારે જ આ કરુણા ઊભી થાય છે. એટલે કે હમણાં બતાવ્યું ને તમારે આ થવી જોઈએ, પણ કેટલા દિવસ સુધી કરશો તમે? અહીંયા કહે છે કે હવે જે મહાવીર ભગવાને કર્યું એ પોતાના અંદર આવી જાઓ. હવે પોતાનું જે કલ્યાણ કરવાનું બાકી છે એ કરી લો. કારણ કે કરુણાથી તો તમારું પુણ્ય જ બંધાય છે. મોક્ષ સ્વર્ગમાં જ જવાના છો, વાયા વિરમગામ. પછી તેથી નીચે જ આવવાનું છે સ્વર્ગમાં થઈને. કરુણા અને આ વાત ઉપર હું તમને એટલે જોર આપું છું, આ વાત ઉપર વારંવાર સૂક્ષ્મતાથી એટલું બતાવું છું. આજે એક લાઈન પણ આમાં આગળ લીધી નથી. આના અંદર એટલું ડિટેલમાં નતું જવું, પણ જવાઈ ગયું. આ વાત એટલે તમને બતાવું છું કારણ કે આ વાત બીજું તમને દુનિયામાં કોઈ નથી બતાવતું. કરુણા કરો, દયા પાડો, જીવોની રક્ષા કરો, નીચે જોઈને ચાલો, આ બધું તો કેવા વાળા ઘણા મળશે ને આ ધર્મ છે એવું કેવા વાળા મળશે. પણ આ પુણ્ય છે, અને જેમ પાપ એ લોખંડની હથકડી છે, પુણ્ય સોનાની હથકડી છે. બે બાંધવા વાળી છે, બે ધર્મ નથી, બંને કર્મ છે. પાપ કર્મ છે, પુણ્ય કર્મ છે, અને આ બે કર્મથી છુટકારો એનું નામ ધર્મ છે. એ વાત નથી સાંભળવા મળતી જે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં 2500 વર્ષ પહેલા કીધી છે. આજે જાણવા રૂપ જે પરિણમન, જ્ઞાન રૂપ પરિણમન એક જ તમે જોયું ત્યારે તમને કરુણા ભાવ ન આવે. એ અત્યારે એક ક્રિયા થઈ જેવી વસ્તુ અલગ છે, પણ એમાં અંદરનો ભાવ કેવો છે? એક સરખો સંભાવ, એ સંભાવ નથી રહેતો.
હવે થાળી છે, તમે જમ્યા પછી થાળી ધોઈને પીતા હશો, થાળી ધોઈને પીવું. સંભાવથી પીવું છો કે તમને થાળી ધોતી પીતી વખતે તમને કોઈ ભાવ થાય છે કે ના ના કોઈ ભાવ નથી થતા, હવે તો આમ થોડી પી લે બરાબર, કોઈ ભાવ નથી થતા. થાય છે, ભેદ પડેલો જ છે, ત્યાં ભેદ પૂરેપૂરો પડેલો છે. કારણ કે તમે પૂરેપૂરો દાળ ભાત શાક રોટલી ખાધા, મીઠાઈ પકવાન ખાધા, એમાં તમે જેમ ખાતી વખતે જેમ આનંદનો અનુભવ કરતા હતા એવો આ પીતી વખતે એમાં આનંદનો અનુભવ કર્યો. એનો મતલબ કે ભેદ કરેલો છે બેમાં, બેને એક સરખા નથી માન્યા, અને એ અધર્મ છે. જોઈને પીવી કે ન પીવી એ અધર્મ નથી, એ ધર્મ નથી. પણ આ બે પદાર્થ, આની પહેલાનો જે હતો અને આની પછીનો, પહેલા વાળો જે હતો ધોયા વગરનો પાણી બાણી નતું મેળવ્યું, એ તો સુખ આપવા વાળું હતું, અને આ સુખ આપવા વાળું નહીં. આ તો બસ આવું આમ જ ઠીક છે. એ બે ભેદ પડેલા છે. એક આમિલનો લાભ મળે એટલે પીવું છે. હા, એ પણ કારણ છે. એક આમિલનો લાભ મળે એ પણ એ સમજીને પીવું. પણ કહેવાનો અર્થ કે સમદ્રષ્ટિ, હજુ બે પૂતગલમાં સમદ્રષ્ટિ નથી આવી તો બે જીવમાં સમદ્રષ્ટિ ક્યાં આવે? ત્યારે એમ નહીં કેવા પેલા જેમ મેં મજા લીધી હતી પેલી બરફીના ટુકડામાં, એમાં બરફીનો પાણી વાળો ધોયેલું જે છે એમાં એવી જ મજા લઉં એમ નહીં. જેમ આમાં મજા નથી લેતો એમ બરફીમાંથી મજા બંધ કરી દઉં એમ. ત્યાં મજા લે પાછો કે ચાલો ધોઈ પીએ તો ધોઈ લઈએ તો એમાં મજા લઈ લઈએ પાછું. એમાં જેમ તમે અરુચિ પણ નથી, રુચિ પણ નથી, જેમ તમે પીવી છે, પીવા માટે ખાલી પી લીધી, જીવોને મારતા ત્રસ કીધું ને લખેલું છે એટલે પીવી છે, લાભ મળે બરાબર છે. ભાવ આવે બરાબર છે, પણ આ જે દ્રષ્ટિની વાત, આ પહેલી વાત, અને ચારિત્રની વાત પછી વાત. જીવોને બચાવવા છે એ ચારિત્ર વાળી વાત છે, પણ પેલા તમારી દ્રષ્ટિ પલટી નાખો એ પહેલી વાત છે. થાળી ધોઈને પીતી વખતે એવું લાગતું નથી કે મેં થાળી ધોઈને પીધી, કારણ કે પેલા ભોગવટો કર્યો હોય ને હવે ખાલી પીવાનું હોય તો એમ લાગે. પણ પેલું બટકું પણ લીધું ત્યારે એમ જ કે આ થાળી ધોઈને પીવાની જેમ જ તે અંદર ઉતાર્યું છે, બીજું બટકું પણ એવી રીતે અંદર ઉતાર્યું છે. ત્યારે થાળી ધોઈને પીવા વાળું જે છે એ કંઈક નવું નથી લાગતું, બધું એક સરખું લાગે છે. કારણ કે એક સરખું જાણ્યું છે કે કોઈ પરમાણુ સુખ આપનાર નથી. એટલે પહેલાથી લઈને થાળી ધોઈને પીધા સુધીના બધા પરમાણુ ભલે શરીરમાં જાય, દ્રષ્ટિ એક સરખી રહી છે, રેવી જોઈએ. જો ન રહેતી હોય બગાડ ન થાય એટલા માટે કે આપણે વેસ્ટેજ ન કરીએ, થોડું વધારે લીધું ખાઈ જઈએ તો વેસ્ટેજ ન થાય, બગાડ ન થાય. ધોઈ પીવાનો મતલબ કે વધારે ન લઈએ, આપણે જોઈએ તું જ લઈએ. પછી એને રૂમાલ ચૂકવવી પડે તો જ એમાં લાભ થઈ જાય. ચૂકવો નહીં તો પછી એમાં એ પેદા થવાના છે. બરાબર છે. એ હિંસા જે છે ને એ ત્યાં ઉત્પન્ન થયા, બરાબર છે. ટોયલેટ ગયા પછી જે ટોયલેટ જે નીકળે છે વિષ્ટા, એ વિષ્ટામાં કેટલા જીવ ઉત્પન્ન થાય છે તમને ખબર છે? હવે એનું શું કરશો? શું કરશો? મારો કહેવાનો મતલબ એ છે કે જીવોની હિંસા જે થઈ રહી છે અહીંયા શરીરમાંય થઈ રહી છે, લાળમાંય થઈ રહી છે, થૂકમાંય થઈ રહી છે, વિષ્ટામાંય થઈ રહી છે, એ આટલી હિંસા છે. એમાં હવે આટલી થાળીમાં માનો જે થોડું પડ્યું છે એમાં પણ હિંસા છે, વાત સ્વીકાર છે, પણ એના ઉપર એટલું જોર આપી દીધું કે જે ખરો ધર્મ હતો એ તો નીકળી જ ગયો. અને પાછું મોટો, મને તો ઘણી વખત એવું થયું છે કે મારી સામે 10 જણા જો થાળી ધોઈને પીવા વાળા હોય ને મેં ના પીધી તો તમે આટલું ધર્મનું જાણીને થાળી ધોઈને ન પીધી,
દ્વેષ તો ત્યાં છે એટલે ઘણી વખત ન પીવું હોય પણ આ બધાને કેવા વિકલ્પ નથી કરાવવા જવા દે, લાઈ પી લેવા દે એની શાંતિ માટે કે આપણે પાછળ ન કે તમારી દ્રષ્ટિમાં એક્સપ્રેસ જીવ આવ્યા અને તમારે પોતાનો ઘાત થયો એ નથી આવ્યો, એ પ્રશ્ન જ નથી ઉભો થયો કે આ જો મેં સમદર્શિત કેટલો પોતાના આત્માનો ઘાત થાય છે. એ તો યાદ તમને આવ્યું જ નથી. આ બધું પ્રોફેશનલ યાદ આવ્યું તમને ખાલી દ્રષ્ટિમાં આવ્યું તો ખાલી મને આત્મા પેદા થાય છે જીવ છે. આ નથી આવ્યું મારા આત્માનો પોતાનો ઘાત થાય છે એના કેટલા ખરાબ થાય. આત્માનો ઘાત કેવી રીતે થાય છે કે જ્યારે તમે બે પૂતગલમાં ભેદ પાડ્યો એટલે આત્માનો ઘાત થયો. બે પૂતગલમાં ભેદ પાડ્યો એટલે આત્માનો ઘાત થયો. સર્વે પૂતગલ એક સમાન જાણ્યા, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. એટલે આ ભેદ પડે એટલે પાપ લાગે. એટલે આપણે હમણાં ધર્મ સમજીએ, એકચુઅલમાં ધર્મ નથી થયો. ધર્મ તો જે થયો એના કરતા અનંત ગુણો પાપ થઈ એટલે પીવું પડે એટલે પીવું છે, ઓલું ખાવું પડે એટલે ખાવું. તમે જે પણ તપસ્યા કરતા હો પણ આવી તપસ્યા બીજા ન કરતા હોય કે કરતા હોય તમારું ત્યાં ધ્યાન જ ન જાય. પહેલી વાત તો આ, તમારું ત્યાં લક્ષ્ય જ ન હોય કે કોણ શું કરે છે. પણ તમે જે કરો છો એ પણ એક આગ્રહ ન થઈ ગયો હોવો જોઈએ. ખાસ વાત એ પરિણામોને તપાસવા ચકાસવાના છે. જો પરિણામ બગડતા હોય તો નહીં કરો. પરિણામ આ વસ્તુએ કરીએ કે ખાલી બે જીવી પહોંચી ગયો સત્ય છે. જેમ કે ગયા પછીનું જે દોષ લાગે છે એ તો કોઈએ કહીએ છે કે એ તો આપણે સત્ય જ નથી ગયા આ તો ખાલી બે જીવી સત્ય છે, રસ્તો છે, સુજન જીવો એ તમારા માટે તમને એમ લાગ્યું સુવર કે અમારા માટે આ પોસિબલ છે તો એનો મતલબ એ થયો કે માણસ કરતા સુવર વધારે સંયમ વાળા થયા, કારણ કે એ તો એને નથી, એને ખાઈ લે છે. ખાસ વાત એ છે નિજ આત્માના લક્ષ્ય જેટલી સાધના ને તપસ્યા થાય એ સાચી, બાકી જે મેકેનિકલી જે થઈ રહી છે એ બધી સાધના નથી, તપસ્યા નથી. મશીનની જેમ થઈ ગયું છે કે તપસ્યા થોડી છે. કોઈ તપસ્યા કોઈ તપ નહીં સમજતા. તમે જૈન કુળમાં જન્મ્યા, તમારા ઘરમાં નાનપણથી મમ્મી પપ્પાએ તમને બટાટા કાંદા નહીં ખવડાવ્યું, માંસ ને દારૂ નહીં ખવડાવ્યું પીવડાવ્યું અને તમે આવી રીતે જીવન જીવો છો એટલે તમે તપસ્વી, એક ટકોય તપસ્વી નથી. આમાં તમારા અંતર પરિણતિમાં શું પલટો? આ તો કઈ નહીં, જે મળ્યું એ રીતે જીવ્યા. એટલે જે મળ્યું એ રીતે તમારા જીવો છો એટલે તમે ઊંચા, અને જે વિદેશમાં જન્મ્યા એમાં ત્યાં એવું ખાતા હોય એટલે નીચા, એમ નથી. હવે અંદરમાં પરિણતિ કેવી જોડાયેલી છે આમાં, કારણ કે પેલો માંસ એટલા ભાવથી ન ખાતો હોય, ક્યારેક આ એને શાકાહાર ભોજન એટલું તન્મયતાથી ખાતો હોય. અંદરના પરિણામને પેલા તપાસવાના છે. ખાસ વાત એ જ છે. એટલે હું ઘણી વખત કહું છું કે ભાવોનું મહત્વ છે, જોડાણ કેટલું છે એનું મહત્વ છે. તમે ક્યારે માંસ ચાખ્યું છે જીવનમાં? ક્યારે નથી ચાખ્યું? મોડામાં છે ને માણસ તો છે, બ્લડ નથી બહાર આવે. પણ તમે વિચાર, તમે જો એ જ છે મનો બ્લડ વગરનું પણ આમ માંસ પડ્યું હોય તો આપણે એને જીભશું, એને હાથ પણ નહીં લગાડે. અને તાળવું છે, તાળવું, હા, એના ઉપર તો જીભ 24 કલાક ચોટેલી હોય છે. તો માંસ નહીં ચાખ્યું ન કહેવાય, કારણ કે ભાવ નતો. જોર ભાવ ઉપરનું છે, ક્રિયા ઉપરનું નહીં. ક્રિયા ઉપરનું હોય તો ક્રિયાથી તો કેટલું ટચિંગ તો થઈ રહ્યું છે, ફિઝિકલી તો માંસનું ટચિંગ થઈ જ રહ્યું છે, ભાવ નથી. એટલે જૈન ધર્મમાં જોર ભાવ ઉપર આપ્યું છે. જ્યાં પણ એમ કીધું કંદમૂળ નહીં ખાઓ, બટાટા નહીં ખાઓ, લસણ ડુંગળી નહીં ખાઓ, ત્યાં જોર એના ઉપર છે કે બટાટા ડુંગળીનો ભાવ નહીં કરો.
માંસનો ભાવ નહીં કરો, દારૂનો ભાવ નહીં કરો, એ ભાવ ઉપર જોર છે. કારણ કે ફિઝિકલી તો આ બધા પાપ ડગલે ને પગલે થઈ રહ્યા છે. હા, એ જ. ના ના હોય ઘણી વખત આમ લોહી નીકળે ને તો મોઢામાં બંધ કરવા બંધ થઈ જાય કે બંધ થઈ મોઢામાં નાખી માંસ સાથે બ્લડ બી થઈ ગયું ને તો થઈ ગયું, નાખ્યું મોઢામાં. બ્લડ પીધું ને એટલે આ તો શું કાલે આપણા નાનો છોકરો હોય તો એનું લઈને આપણે મોઢામાં નાખી દઈએ. એનું માંસ તો આપણા મોઢામાં આવ્યું ને, બીજાનું માંસ આવ્યું. બીજાનું માંસ આવ્યું ને આપણે બીજાનું ના ખવાય, પણ બીજાનું તો ખાધું ને. આપણે નાનો છોકરો હોય બાબા હોય તો 2 વર્ષનો 3 વર્ષ બટ આપણે મોઢામાં મૂકે એના મૂકીએ તો આ વાત તમને જે માંસ ખાવા વાળા છે ને, જે નોન વેજીટેરિયન, એ માંસ ખાય છે, માંસ ખાતા નથી. કોઈ માંસ નથી ખાતું, માંસ ખાય જ નથી. માંસ ખાવાનો મતલબ એ છે માંસમાંથી આનંદ લે છે, એ ખાધું. આમ ટચિંગ તો થઈ જ રહ્યું છે આપણે અહીંયા, પણ આપણે ખાધું નહીં કીધું ને, કારણ કે આપણે આમાં આનંદ નથી લેતા. અને પેલો આનંદ લે છે, માંસમાંથી આનંદ લેવો એટલે માંસ ભક્ષણ. બરાબર. હવે દર્પણની સામે ઉભા છો અને હમણાંથી તમારું શરીર થોડુંક વ્યવસ્થિત હૃષ્ટપૃષ્ટ થઈ ગયું, તો આ માંસ જ છે ને, આ બધું ગાલ બાલ ફૂલી ગયા, તો આનંદ માન્યો ને, તો આ માંસમાંથી આનંદ નહીં માન્યો, આ માંસ ભક્ષણ થઈ ગયું. એ તો દેખાતું જ નથી, પણ અમે તો ના માંસ નથી ખાતા, અમે તો માંસ નથી ખાતા. અરે આ માંસને તે ભક્ષણ કરે છે. હું રૂપાળો ને હું કાળો ને હું આવો ને હું જાડો ને હું પાતળો ને હું ઠીંગણો ને હું લાંબો ને, આ માંસના કોથળામાંથી જ મજા લીધી છે. પણ એક સંસ્કાર દાન પણ કેવા શીખાડી દીધા ને કુળ પરંપરાથી, એટલે આપણે છોડવા મન માનતું નથી અને નવું અંદર નાખવું નથી. કારણ કે અંદરથી પેલું એટલે આ છોડવું એટલે આ તો કુળ પરંપરા છોડી દેવી. એ કરેલો છે એ કેવી રીતે છોડાય? એ કેવી રીતે છોડાય? કારણ કે બાપ દાદા પ્રત્યે પૂરી શ્રદ્ધા છે, એના કેવું છોડાય? ભગવાન પર નથી. ત્યારે લાગતું જ નથી એને. અરે ખુલી જાય તો એ પેક કરાવવાની કોશિશ કરે. માખીની પાંખ જેટલી ચામડી. એક છીક આવી કેટલા જીવ મરે છે? રોકો, જીવોને બચાવો. શ્વાસોશ્વાસમાં તે મને ગઈકાલે એક ડોક્ટરે કીધું, એક શ્વાસોશ્વાસ ખાલી એક લેવામાં ઓછામાં ઓછા 5 લાખ બેક્ટેરિયા મરી જાય છે. હા, 5 લાખ બેક્ટેરિયા. ત્રસ પણ હોય, ત્રસ પણ હોય. માંસમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જેવો પણ બીજા હોય. બચાવો એને. આપણાથી જેટલું થાય એટલું આપણે કરીએ છીએ. અને ખાસ તો એ છે કે જે અંદરમાં આગ્રહ જેનો નખાઈ દીધો છે ને, બસ એ જ કરીએ છીએ, બીજું કઈ કરવું નથી. હું તમને એમ કહું કે તમે જે મીઠાઈનો ટુકડો પેલા ખાવ ને એમાં આનંદ ન લો, જેમ થાળી ધોઈને પીધી એમાં આનંદ ન લીધો, અને પછી તમે થાળી ધોઈને ન પણ પીવું, તો એ ધર્મ મોટો છે. તમને અંદરમાં ઉતરશે નહીં, કારણ કે પેલો અંદરમાં એવો ફિટ થઈ ગયો છે ને, એટલે મીઠાઈ તો કે મજા આવે. હા, એ મજા છોડવી નથી. ને તમે મીઠાઈનો ટુકડો પેલા ખાધો, એમાં સુખ નહીં માન્યું. અરે ખાવું પડ્યું એટલે ખાધું છે એમ સમજીને ખાતા અલગ વાત છે. તમને ફરક જ નથી પડ્યો. એ મીઠાઈનો ટુકડો ખાધો એ તમને ફરક નથી પડ્યો. તમારું લક્ષ્ય જ નથી એમાંથી કંઈક લેવાનું.
એટલે તરત જ એમ લાગે છે કે જો આમાં સુખ લીધું તો હું ભિખારી બની ગયો, કારણ કે હું જીવ છું અને પૂતગલ પાસે ભીખ માંગુ છું સુખની. એ મીઠાઈ, એ બરફી મને સુખ આપો. અને પાછો એ જીવ ભીખ માંગે છે જેની અંદર સુખ ભરપૂર ભરેલું છે, અને પાછો એની પાસે ભીખ માંગે છે જેનામાં સુખ બિલકુલ નથી. આનાથી આશ્ચર્યકારી બીજો ભિખારી કોણ? સૌથી રાજા ભિખારી પાસે ભીખ માંગે કે 2 રૂપિયા આપે, એના જેવું થયું. ભિખારા કરોડપતિઓ સિગરેટ લગાવી હોય તો માચીસ ન હોય તો કોઈને પાસે માંગે તો એના પાસે શું પૈસા ની કમી, પણ એ ભિખારી જ છે ને. એ વખતે તો ભિખારી છે. હા, એ વખતે તો ભિખારી છે. ગુલામ ગુલામ ગુલામ, ઇન્દ્રિયના વિષયોનો ગુલામ. બીડી પીવે તો ટોયલેટ ઉતરે. ટ્રેનના ડબ્બામાં બીડીના ઠૂઠા નથી જોતા? કોઈ પીધી હશે ત્યારે જ ત્યાં હશે ને ત્યાં. સ્વર્ગમાં જવાની ઈચ્છા કરે છે પણ ક્યાંય આ ગુલામી કરે છે. ઠીક છે કે બીજા પછી જ એને ત્યારે એમાંથી આપણે ઊભું થઈ જાય. મને કઈ નથી આપણે ઊભું થઈ જાય. હા, પુણ્ય એ ધર્મનું સ્થાન લઈ લીધું એટલે જે સાચો ધર્મનો હતો એ બિલકુલ ઢંકાઈ જ ગયો. એનું કારણ એ છે કારણ કે જે આ પુણ્ય નામનો ધર્મ છે બીજાને દેખાય છે અને પેલો દેખાતો નથી, અને આને ધર્મ કરવો નથી, ધર્મનો દેખાવડો કરવો છે. એટલા માટે એને આ પુણ્ય વાળો ધર્મ ગમે છે. હું સવારથી બેસીને આત્માનું ચિંતન મનન કરતો, ધ્યાન કરતો, કોઈ દેખાતું નથી. અહીંયા બેઠો બેઠો પણ હું મારો અંદરમાં ડૂબકી મારતો તો તમને દેખાતું નથી. તમને તે દેખાય છે કે ચલો આજે બહુ સરસ ભણ્યા, બહુ સરસ ભણ્યા, એટલું બહારનું જ દેખાય છે. એટલા માટે ભગવાનની પૂજા ભક્તિ કરે એ બીજાને દેખાય છે, પણ ત્યાં ભાવ કેવા થાય છે કોણ જોવે છે? આપણે દેખાવાનો જ છે. હું પૂજા કરું એટલે લોકો મને ધર્મી સમજે કે હું ધર્મી છું. તિલક લાંબી લગાડે એટલે વધારે મોટી એમ લાગે કે ભગવાનની આજ્ઞા લઈને ભરે છે આમ પૂજા કરી. એ તો કહે કે ધર્મ ઢકવાનું છે, પુણ્યથી ઢકાઈ ગયું છે. તમે વારે વાર તો શીખ્યા જ છે, તમારી પાસે ક્રિયા ઉપર જ છે. અને આવું જે કરાવવા વાળા, કેવા વાળા કોઈ એવા કોઈ વ્યક્તિ મળી જાય કે જે તમને એમ કે આ ધર્મ છે, આ પુણ્ય એ ધર્મ છે, પુણ્ય કરો, પુણ્ય સિવાય બીજો ઉપાય નથી, એવું સાધારણ વ્યક્તિ કે તો ઠીક, પણ જેને તમે ગુરુ પદે સ્થાપી દીધા, સાધુ પદે સ્થાપી દીધા, એ તમને આ કે ત્યારે તો એમાં આશ્ચર્ય થવું જોઈએ કે અરે આપણે કેટલા મોટા બ્રહ્મમાં છીએ. પુણ્ય કરો પુણ્યવાન, બસ પુણ્ય કરો. એટલે પોઝિશનમાં ધર્મ ના કરો, પુણ્ય જ કરો. એટલે ધર્મ ભલા કર લાભ હોગા, ભલા કર. કાલે કીધું મેં તમને ભલા કર લાભ, ભલા કર, ભલા ભલા ભલાનું લાભ. તમારે જો લાભ 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 જોતો હોય તો ભલા ભલા કરો, બીજાનું ભલા કરો. મેં એનું ઊંધું બનાવીને પછી બીજું બનાવ્યું. ભલો એવો મોક્ષ જોતો હોય તો એનું ઊંધું કરી નાખો. લોભ છોડી દે તમારો. આ લોભ છોડજો ને તો ભલો એવો મોક્ષ મળી જશે. લોભ પાપ નો બાપ છે. આ પુણ્ય કમાવાનો લોભ. એમ બોલે પાછા પુણ્ય કમાઈ લ્યો, પુણ્ય કમાવાનો અવસર છે. ના આવે, આવો અવસર ના આવે. વારંવાર સાંભળે પુણ્ય કમાવાના નથી. આવું બધું બોલે ને. દેખાવ વધી ગયો છે, દેખાવ. તમારે ખાલી ભલે માનો તમારે દેરાસરમાં 100 રૂપિયા આપવા છે તો 100 રૂપિયા આપી દો કે આ ભાઈ તરફથી 100 રૂપિયા, પણ માઇકમાં આવું જોર જોરથી શું કામ બોલો છો? બોલાવવા માટે તો 50 મણ ઘી આ ભાઈ તરફથી. હવે મણ ઘી નો 2 રૂપિયા ભાવ હોય અને હજુ 50 મણ 100 રૂપિયા. એટલે દુનિયામાં સાંભળવાને એમ લાગે માઇકમાં 50 મણ ઘી આ ભાઈ બોલી ગયા. આ દેખાડો નહીં તો શું છે?
બીજા બોલે એમ નહીં, પણ જેને પહેલી વાર, મારા જેવાને તો પહેલી વાર ખબર જ નથી 50 મણ ઘી, આ ઘી નાખવું ક્યાં છે? 50 મણ ઘી એટલે, અને એક ઘી કિલો ઘી માટે આવી તકલીફ પડે છે લોકોને, તો આ એક મણ ને 50 મણ ઘી. તો પછી ખબર પડી કે 5 રૂપિયાનું મણ છે એટલે 250 રૂપિયા છે. આવો દેખાવ શા માટે કરવો? ખરેખર હજી પણ ઘીનું પેલા હજી જે લેવું હતું એ હિસાબે થયું હતું, પણ હવે પેલું કહે છે કે તાપ નીકળી ગયો અને લીસોટો રહી ગયો. આ ટાઈમ એ પગે બેઠા છે. અને બીજા કોઈને ખબર પણ ના. આ મુસલમાનની પત્નીની જેવું 4 પત્ની રાખે. મુસલમાનમાં 4 પત્ની રાખે ને. આયા આરબમાં રોજાનું એવું જ હતું ને, અહીંયા રાખવા માંડ્યા ને. હવે અહીંયા એ લોકો મુસલમાન એમ કે અમારે 4 પત્નીની છૂટ છે, પણ એ છૂટ શું કામ રાખી? તે સ્ત્રીઓ સંખ્યા વધારે તો એટલે લગ્ન કરતા હતા, 4 ગણી હતી તો એવી રીતે કરતા હતા. અહીંયા છૂટ, કારણ કે અનુસરણ કરે છે ને. આપણા ભાઈ છે કે મંડારમાં એક છે ગામમાં, ત્યાં એટલી છોકરીઓ હતી કે મંડારમાં મહાદેવજી ધણી, એક ઉગાને 2 જણી તોય ગણીએ ગણી ગયા. મંડારમાં મહાદેવજી ધણી, એક ઉગાને 2 જણી તોય કઈ ગણીએ ગણી. તો મતલબ ત્યાં આદિનાથ ભગવાનને 2 પત્ની હતી, નંદા સુનંદા. એટલે કેટલાય લોકો આદિનાથ ભગવાનની 2 પત્ની, આદિનાથ ભગવાનની 2 પત્ની. તમને ખબર છે આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 70,56,000 કરોડ વર્ષનું એક પૂર્વ, અને આવા 84 લાખ પૂર્વ. એ 84 લાખ પૂર્વમાં 2, અહીંયા 84 વર્ષમાં 2 થઈ જાય છે. એટલે કીધું બહુ વાંધો નથી. એ રીતે જો તો આ 84 લાખ પૂર્વ વર્ષમાં પણ, અને તો કારણ તો યુગલિક નું હતું, એ તો યુગલિયા જન્મતા હતા તો એવી રીતે સાથે સાથે પરણતા. ત્રીજા કાળના અંતમાં આવી રીતે યુગલિક, એ ત્રીજા કાળનો અંત અને ચોથા કાળની શરૂઆત. 4 જ્ઞાન થયા: અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. હું દ્રવ્ય છું, હું આત્મદ્રવ્ય છું, હું આત્મદ્રવ્ય જ છું પણ વિસ્મરણ થઈ શકે, અને હું આત્મદ્રવ્ય જ છું જે ભૂલાય પણ નહીં. આ તો મતિ જ્ઞાન. આના સંબંધમાં જે ભાવભાષણ એ શ્રુત જ્ઞાન, અને શ્રુત જ્ઞાનમાં પછી અનુભૂતિથી લગતી વાત છે. એ હમણાં આગળ વિશિષ્ટ બતાવું. હજુ મતિ જ્ઞાનના વિષયભૂત પદાર્થો 12 પ્રકારના હોય છે. હવે આ સમજો. બાર પ્રકારના વિષયો. એટલે હવે 336 ભેદ આપણે સમજવાના છે. તો પેલા જો તમને પેલી ખબર હશે, મન, વચન ને કાયા, કરવું, કરાવવું, અનુમોદવું. તો એ 3 તેરી 9 થાય ને. એક ના ગુણાકાર કરીએ તો આ 3 ને આ 3 ગુણાકાર 9. મનથી કરવું, વચનથી કરવું, કાયાથી કરવું. મનથી કરાવવું, વચનથી કરાવવું, કાયાથી કરાવવું. મનથી અનુમોદવું, વચનથી અનુમોદવું, કાયાથી અનુમોદવું. આમ 9. એવી રીતે અહીંયા ગુણાકાર કરવાના છે. તો પેલા તો 6 સંખ્યા છે. કઈ? 5 ઇન્દ્રિય: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય ને કર્ણેન્દ્રિય ને મન. આ 6. અને આ 4 પ્રકાર. છઠ્ઠું મન. એને ઇન્દ્રિય ન કહેવાય, પણ જ્ઞાનનું નિમિત્ત જે બન્યું ને એટલા માટે છઠ્ઠી ઇન્દ્રિય તરીકે આપણે 6th સેન્સ તરીકે જે કહીએ છીએ ને, આને પણ છઠ્ઠી ઇન્દ્રિય કીધી. પણ એને અલગ કેમ રાખી છે એનું પણ કારણ છે. કારણ કે જે એ 5 ઇન્દ્રિયોનું જે કાર્ય છે એનાથી એનું કાર્ય જુદું છે. એ પ્રત્યક્ષ નથી જાણતું. 5થી જે જાણેલું છે એના સંબંધમાં જ વિશેષ જાણે છે. પણ જ્ઞાનમાં જે નિમિત્ત બનવા વાળા જે માધ્યમો છે આ 6 છે. 5 ઇન્દ્રિય ને 1 મન. એટલે એ રીતે એને 6 લો. બરાબર. અને હવે આ 4: અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા. એટલે 6 ગુણ્યા 4 કરો, 24. અને હવે આ 12 પ્રકાર 288.
24 ગુણ્યા 12, એ 24 ને પાછા 12 સાથે ગુણા કરો, 288. અને બાકી કેટલા રહ્યા? 48 ભેદ. એ 48 ભેદ, આ જે 288 ભેદ છે એ અર્થાવગ્રહના છે. હા, અને એક વ્યંજનાવગ્રહ હોય છે. એ વ્યંજનાવગ્રહની વાત એ આગળ બતાવે છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ એ અવગ્રહ જ્ઞાન 2 પ્રકારના છે. એ 12 પ્રકાર કયા એવા અહીંયા લઈએ છીએ. બહુ, એક, પહેલું બહુ, બીજું એક, ત્રીજું બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિસૃત, અનિસૃત, ધ્રુવ, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. આ 12 પ્રકાર છે. બહુ ડિટેલમાં છે આમાં તો, પણ આપણે ખાલી એને દ્રષ્ટાંત સમજીએ કે બહુ નામનું મતિ જ્ઞાન એટલે શું. તો કે ઘણા બધાનું લોકોનું ટોળું હોય, ઘણું બધું, અને આપણને જ્ઞાન થયું. આ બહુ નામનું મતિ જ્ઞાન. બહુવિધ, બહુ એક, પછી એક લોકોના ટોળામાંથી કોઈ એકનું જ્ઞાન થયું, એ એકનું જ્ઞાન છે. જેમ કે ઘાસનો ઢગલો છે, એ ઘાસના ઢગલાનું જ્ઞાન થયું એટલે ઘણાનું જ્ઞાન, અને એમાંથી કોઈ એક તણખલાનું જ્ઞાન, એ એકનું જ્ઞાન. એટલે બહુ અને એકમાં છે ઢગલો, એકમાં છે સિંગલ. બહુવિધ અને એકવિધ, ઘણા બધા પ્રકારના પદાર્થો છે. કે ઘઉંનો ઢગલો પડ્યો છે, ચોખાનો ઢગલો છે, આ બધું પડેલું છે. એ ઘણા પ્રકારના પદાર્થોનું એક સાથે જ્ઞાન થાય, એ બહુવિધ. અને એકલા ઘઉંનું તે જ્ઞાન થયું, એ એકવિધ. એવી રીતે ક્ષિપ્ર, અક્ષિપ્ર. ક્ષિપ્ર એટલે તરત જ કોઈ પદાર્થને તાત્કાલિક ગ્રહણ કરી લેવો. કોઈ પદાર્થની ઓળખાણ કરતા આપણને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે એની ઓળખાણ થાય. આપણે કોઈનામાં એવું જ્ઞાન એટલું બધું હોય કે તમને આમ પહેલી વાર જોયા તમને ખબર પડી કે આ વ્યક્તિ કેવા હશે. અને કોઈને એવું હોય કે ભાઈ 2 દિવસે, 4 દિવસે, 8 દિવસે ખબર પડે કે આ કેવા છે એમ. તો આ એક ક્ષિપ્ર વાળું છે, તાત્કાલિક નોલેજ છે, અને પેલું છે ધીરે ધીરે જ્ઞાન થાય છે. એ એક પ્રકાર થયો. નિસૃત, અનિસૃત અને નિસૃત. અનિસૃત એટલે અધૂરી વસ્તુને દેખીને પૂરું જ્ઞાન થઈ જવું, અને એકમાં પૂરેપૂરી વસ્તુ દેખાય અને એનું જ્ઞાન થવું. દાખલા તરીકે તળાવમાં હાથી છે, અને હાથીની સૂંઢ બહાર નીકળેલી છે. સૂંઢને દેખીને હાથી છે એવું જાણી લેવું, આ અનિસૃત. અવ્યક્તને પણ જાણી લે આ વ્યક્તથી. અને આખો હાથી હોય અને હાથીને જાણે, એ નિસૃત. વ્યક્ત છે અને વ્યક્તને જાણે. એવી રીતે અનુક્ત અને ઉક્ત. અનુક્ત કે જેનું વર્ણન ન કરેલું હોય અને તમને જ્ઞાન હોય. તમારી સામે કોઈ તમને સમજાવ્યું નથી ભારત દેશ કેવો છે, તમને દેખાઈ રહ્યો છે, વગર કીધે દેખાય છે, જણાય છે, એ અનુક્ત. અને અમેરિકા આવું છે, આવું છે, આવું છે બતાવવું, આ ઉક્ત, જે કહીને સમજાવવામાં આવે છે. એવી જ રીતે ધ્રુવ અને અધ્રુવ, કોઈ જ્ઞાન લાંબા કાળ સુધી રહે એ ધ્રુવ છે, અને કોઈ જ્ઞાન પછી કાળાંતરે ભૂલાતું જાય છે એ અધ્રુવ છે. ટુકડે ટુકડે કરીને એ જ્ઞાન ઓછું થતું જાય એ અધ્રુવ છે. આ રીતે 12 પ્રકારના મતિ જ્ઞાન છે. જ્ઞાન એ ક્યાં પર્યાય, જ્ઞાનની પર્યાયની વાત છે. આ બધી પર્યાયો તો છે. આ ત્રિકાળી જ્ઞાનની ક્યાં વાત છે? ત્રિકાળી જ્ઞાન સ્વભાવની વાત નથી. આ મતિ જ્ઞાન એ પર્યાય છે, શ્રુત જ્ઞાન પર્યાય છે, અને પર્યાયના પાછા બીજા પર્યાય છે, ભેદ છે. પર્યાય દ્રષ્ટિએ આ ભેદ પાડ્યા છે. હવે એમાં જે અવગ્રહ નામનું મતિ જ્ઞાન છે એના 2 ભેદ છે, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તો જે વ્યક્ત પદાર્થ છે એનું જે અવગ્રહ, એનું નામ છે અર્થાવગ્રહ, અને જે અવ્યક્ત પદાર્થ હોય એનું અવગ્રહ જ્ઞાન એ વ્યંજનાવગ્રહ. આ બધું એટલે વ્યક્ત એટલે અત્યારે તમે સામે જ છો, આ વ્યક્ત છે. આ અત્યારે જે તમારું જ્ઞાન થઈ રહ્યું છે આ અર્થાવગ્રહ છે, અને જે અત્યારે મારામાં વ્યક્ત નથી, ક્યાં કોઈ વસ્તુ પડેલી છે એનું જ્ઞાન મને અહીંયા બેઠા બેઠા થઈ રહ્યું છે, અવ્યક્ત. અવ્યક્તનું જે છે એ વ્યંજનાવગ્રહ છે. અને વ્યંજનાવગ્રહ જે છે એ
આ રીતે આ 12 ની સાથે એના ગુણાકાર કરવાના છે. તો એ 4 પ્રકારના જે છે આ અવગ્રહ, અને એ રીતે આ 12 એટલે 12 ચોકુ 48, 288 અને 48 એટલે અર્થાવગ્રહ ને વ્યંજનાવગ્રહના ભેળવીને 288 ને 48 મળીને 336 ભેદ થાય છે. આ મતિ જ્ઞાનના ઉપર છેલ્લા ભેદ બતાવ્યા છે. આ 336 ભેદ એટલે બધા ડિટેલમાં નથી, એમાં પણ ભેદ છે. પછી એ હું નથી લઈ જાઉં, કારણ કે પછી તો એવું છે કે જેટલી મતિ જ્ઞાનની પર્યાય છે એટલા મતિ જ્ઞાનના ભેદ છે. કેવળ જ્ઞાન મતિ જ્ઞાનમાં સમજાય એ બહુ સહેલું છે, પણ મતિ જ્ઞાનનું આ સ્વરૂપ તો કેવળ જ્ઞાનમાં જ સમજાશે. આ 336 ભેદ મતિ જ્ઞાન થી પકડમાં આવવા દુર્લભ છે, એ કેવળ જ્ઞાનમાં પકડમાં આવશે, પણ કેવળ જ્ઞાન આપણને પકડમાં આવી શકે છે. એટલા માટે આ મતિ જ્ઞાન એટલું તો પાવરફુલ છે કે જે કેવળ જ્ઞાન મતિ જ્ઞાનને જાણી લે છે પૂરેપૂરું, આ મતિ જ્ઞાન એ કેવળ જ્ઞાનને પણ જાણી લે છે. કેવળ જ્ઞાન આવું છે, બધું જાણે તે કેવળ જ્ઞાન. સૂક્ષ્મ જ્ઞાન છે એટલું કે કોઈ પણ આટલું ડિટેલથી જાણવું એવું છે કે જેટલું વધારે વસ્તુને જાણવા માટે પણ તમારું જ્ઞાન વધારે હોવું જોઈએ. વિશાળ વસ્તુને જાણવા વાળું જ્ઞાન પણ મોટું, અને સૂક્ષ્મ વસ્તુને જાણવા વાળું જ્ઞાન નાનું નહીં, એ પણ મોટું. તો પરમાણુ સૂક્ષ્મ રૂપે જાણે એટલે પરમાણુ નાનો છે, એટલે એ પરમાણુને જેને જાણ્યો એનું જ્ઞાન નાનું એમ નહીં, એ જ્ઞાન એટલું વિશાળ છે કે એ પરમાણુ સુધી પણ પહોંચી ગયો. ઈહા અવાય ધારણા મતિ જ્ઞાન વ્યક્ત પદાર્થનું થાય છે. આમ વ્યક્ત પદાર્થથી સંબંધિત 2 ભેદ તથા અવ્યક્ત પદાર્થથી સંબંધિત 4 ભેદ મળીને કુલ મતિ જ્ઞાનના 336 ભેદ થાય છે. મતિ જ્ઞાનના અન્ય રીતે બીજા 4 ભેદ છે, એ હવે અહીંયા બતાવ્યો છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન, આ 4 ભેદ છે. શાસ્ત્રમાં પ્રમાણના 5 પ્રકાર આવે છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. આના વિશે ન્યાય દીપિકા નામનું એક શાસ્ત્ર છે. ન્યાય દીપિકા, આ બધા ન્યાયના ગ્રંથોમાં આ બધું હોય. અધ્યાત્મ ગ્રંથોમાં આનું એટલું વિસ્તારથી નથી હોતું. ખાલી પ્રત્યભિજ્ઞાન શબ્દ આવે છે, અને પ્રત્યભિજ્ઞાનનો ત્યાં અલગ અર્થ છે. અનુમાન શબ્દ આવે પણ એનો અલગ અર્થ છે. બધા શબ્દો આવે છે. પ્રવચન સારમાં છે. એ જ્ઞાનનો વિષય છે ને, સમયસાર દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિ પ્રધાન છે, પ્રવચનસાર જ્ઞાન પ્રધાન છે, નિયમસાર ચારિત્ર પ્રધાન છે. સ્મૃતિ, ભૂતકાળમાં કોઈ પદાર્થને જાણ્યો, એ પદાર્થ યાદ આવવો, એનું નામ છે સ્મૃતિ. પ્રત્યભિજ્ઞાન, ભૂતકાળમાં જે પદાર્થને જાણ્યો એ પદાર્થને વર્તમાનમાં જાણ્યો, અને એવું જે જોડકારૂપ જ્ઞાન, આનું નામ પ્રત્યભિજ્ઞાન. આ સમજવાનું છે. પ્રતિ અભિજ્ઞાન એમ અલગ છે. પ્રત્યભિજ્ઞાન એટલે અત્યારે મેં તમને જાણ્યા, બરાબર? પછી હું રસ્તા પર જતો હતો અને તમને જોયા, ત્યારે મને તમને જોયા એટલે પ્રત્યક્ષ જોયા, અને ત્યારે યાદ આવ્યું કે તમે જે પ્રવચનમાં બેસો છો એ ભૂતકાળનું સ્મરણ પણ થયું, અને વર્તમાનમાં આ એ જ છે જે ત્યાં હતા. આ જોડકારૂપ જ્ઞાન, પાસ્ટને અને પ્રેઝન્ટને કનેક્ટ કરવા વાળું, આ એ છે, એ પેલા હતા. એ પ્રત્યભિજ્ઞાન છે.
એ પ્રત્યભિજ્ઞાન પણ અનેક પ્રકારના છે. એકત્વ પ્રત્યભિજ્ઞાન, સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન, આ એ જ છે જે ક્લાસમાં બેઠા હતા. એ એકત્વ પ્રત્યભિજ્ઞાન આ એના જેવા છે જે ત્યાં હતા. એ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન. આવા ભેદો છે બધા. પ્રત્યભિજ્ઞાન પછી છે તર્ક. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહેવાય. આ પણ એક મતિ જ્ઞાનનો પ્રકાર છે. વ્યાપ્તિ ઘટિત કરી. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્ની. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગ હોય. પર્વત છે, એ પર્વતની પાછળથી ધુમાડો મને દેખાઈ રહ્યો છે એટલે મેં અહીંયા બેઠા એ નિર્ણય કરી લીધો આ ઘટિત કરીને કે આવું હોય એનું નામ છે ત્યાં તર્ક. આ તર્ક આપવો કે ધુમાડો હોય ત્યાં આગ હોય. વ્યાપ્તિનું જ્ઞાન. તમે સવારે 8 વાગે ઘરે નતા, તર્ક આપી કારણ કે તમે અહીંયા હતા. કોર્ટમાં એવી રીતે નાસ્તીથી પણ એવી રીતે ઘટિત કરે એમ કે કોઈ ગુનો બન્યો હોય તો ટિકિટ બતાવી દે કે હું અહીંયા હતો. અહીંયા હતો એનો મતલબ કે અહીંયા નતો. આ તર્ક થયો. અને અનુમાન આ છે તમે ધુમાડાનું કીધું એ અનુમાન કે આગને દેખી જ નથી અને ધુમાડાને દેખ્યો અને ત્યાં આગ પાછળ આગ છે. આ અનુમાન. અત્યારે તો આપણે આત્માનો નિર્ણય અનુમાનથી કરીએ છીએ. આત્મા આવો હશે, આત્મા આવો હશે. કઈ દેખાય છે શું? આ એકલું આ જે દેખાય છે આ જ્ઞાન દેખાય છે. આત્મા તો અનુભવ આવ્યો નથી તો એનાથી આપણે અનુમાન કરીએ છીએ કે આત્મા આવો હશે. દેખાય ન દેખાય એ જેનાથી દેખાય એનાથી તમે દેખવા માંગતા નથી. જ્ઞાનથી દેખાય. તમે આંખથી દેખવા માંગો છો. આંખથી પૂતગલ જ દેખાય અને એ તે પૂતગલ ત્યારે દેખાય જો એ આંખમાં પાછું જ્ઞાન હોય તો. નહીં તો પૂતગલ ન દેખાય. મોંઘેલા હકીકત આપણે જીવનમાં વેચરી જ આવે. અત્યારે તો તમે પ્રત્યક્ષ અનુભવ પણ મહિના પછી એ જ્ઞાન નો અને ઇન્દ્રિયોનો પદાર્થના સમાગમનો આ બધાનો ઓટોમેટિક એવો સમન્વય થઈ જાય કે અત્યારે મારા જ્ઞાનમાં થોડો વિકાસ થવાનો હોય તો કાન બરાબર કામ કરતા હોય, મારા શબ્દો તમને પડતા હોય અને તમને જ્ઞાનમાં વધારો થવાનો હોય. એ જ્ઞાનાવરણી કર્મનો ઉદય એવો હોય, ક્ષયોક્ષમ એવો હોય કે હવે તમારો ક્ષયોક્ષમ વધવાનો છે. 8 થી 9 ની વચ્ચે ક્ષયોક્ષમ એટલો વધવાનો છે અને 8 થી 9 ની વચ્ચે તમારો સાતાવેદનીનો ઉદય પણ એવો છે કે આ વાત કાનમાં પડવાની છે. આ બેયનો એક સાથે. અને એ વખતે તમને મોહનો પણ એવો મંદ ઉદય છે કે તમને આ સાંભળવાનો રાગ થયો પાછો. બધા ઉદયો છે અને કાન એટલા વ્યવસ્થિત છે પાછા એટલે શરીર બધું બરાબર છે અને હજી જીવો છો. આયુ કર્મ પણ છે. આવા ઉત્તમ કુળમાં જન્મીને આ વાત કાનમાં મળી. આ ગોત્ર કર્મ પણ છે ઉદયમાં. આ 8 કર્મ એક સાથે ઉદયમાં આવે છે. રસગુલ્લું મળવું, વેદનીય કર્મનો ઉદય. રસગુલ્લું ખાવા માટે જિંદગી મળવી, આયુ કર્મનો ઉદય. રસગુલ્લું ખાવા માટે આ શરીર મળ્યું, એ શરીરની રચના. તો એ આ જે શરીર કે દાંત બાત બધું છે બરાબર છે, ચાવી શકે છે. નામ કર્મનો ઉદય. અને અત્યારે આ ખાઈ રહ્યો છે ત્યારે કોઈ ગોત્ર વાળો છે, ગોત્રને છોડીને નથી ખાતો. એ કોઈ ગોત્ર લઈને જ બેઠો છે ત્યાં. એ ગોત્ર કર્મનો ઉદય પણ ત્યાં છે. અને જયારે એને ખબર પડી કે આ રસગુલ્લું છે એનું જ્ઞાન દર્શન પણ થયું. આ જ્ઞાનાવરણી દર્શનાવરણીનો ક્ષયોક્ષમ. અને રસગુલ્લામાં સુખ છે એ મોહનો ઉદય. અને લાવ એને ખાવ આવો જે ભાવ
આ ચારિત્ર મોહનો ઉદય, સુખ છે એ દર્શન મોહનો ઉદય, અને આ લાવ ખાવ એ ભાવ એ ચારિત્ર મોહનો ઉદય. અને લીધું મોઢામાં મૂક્યું, પત્નીએ તરત જ લઈ લીધું કે તમારે ડાયાબિટીસ ખાવા નથી, આ અંતરાયનો ઉદય. આ 8 ઉદય સાથે ચાલતા હોય. બધા ઉદ્યોગ જતા રહે. એ જ છે કે બાકી બધા ઉદય ત્યાં પૂરા થઈ જાય એનું નામ અંતરાય. એટલે બધા જીવો પહેલી એટલા માટે તો ખબર અંતરાયની કઈ પૂજા કરાવતા અંતરાય કર્મની પૂજા. બાકી અંતરાય કર્મ નહીં, વેદનીય કર્મની નહીં, આયુ કર્મ. કારણ કે અંતરાયની જો પૂજા થઈ ગઈ તો બાકી બધા કર્મ પછી કામના. કારણ કે અટક્યું તો ત્યાંથી બધું બરાબર હતું. અંતરાય એક રીતે વિચાર કરીએ તો અંતરાય કર્મની પૂજા કરાવી છે એ પૂજા જેનો જે ભાવ છે અંતરાય ના થાય બાકી વસ્તુ એ પોતાના આત્માને અંતરાય રૂપ કરે છે. એનાથી જેવા કર્મ બંધાય છે પાછા અંતરાય અંતરાય કર્મ. આ તો અજ્ઞાનીઓ કેટલો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા આવા અંતરાય કર્મ. અરે ધર્મની પૂજા હોય, કર્મની પૂજા ન હોય. પેલી વાત અરે જ્ઞાનીઓ નથી, અજ્ઞાનીઓ ઘુસેડી દીધું છે. જ્ઞાની ક્યાં લાવો છો તમે? એ જ્ઞાની છે, એ જ્ઞાની છે. અરે આપણે માન્યા એમને જ્ઞાની છે. તમને અરે તમે અજ્ઞાની છો પહેલી વાત તો એ. તમે માનો શું કામ છે? એટલે આ તમે આ બધું આવું બોલો છો. તમે પોતે અજ્ઞાની છો, મૂઢ છો, પાગલ છો. મારા સાહેબ એ તમે જોયા નથી જે આવું કહેતા હોય, પણ તમે આટલું કહો છો આટલું ભણ્યા પછી, એટલે હું તમારા માટે આ કહું છું. કારણ કે માનો જ નહીં તમે કે એ જ્ઞાની છે. અજ્ઞાનથી પીડિત છે, તડપે છે, ખબર જ નથી. કરુણાને પાત્ર છે એ જીવ. ખાલી વાંચી લેવાનું નામ જ્ઞાન થોડું છે. તમે વાંચી લીધું આત્માની વાત, તમે જ્ઞાની થઈ ગયા? કશાયનો તો ઢગલો અંદર ભરેલો પડ્યો છે. ખાલી વાંચી લેવું, ભણી લેવું એનું નામ જ્ઞાની નથી. એ તો પંડિતે થઈ જાય, વિદ્વાન થઈ જાય, કેટલા શાસ્ત્રો ભણી લીધા, એ જ્ઞાન નથી. અંદરમાં એની માન્યતા. મારા સાહેબ મને પોતે મહાવીરના વારસદારમાં એક છે ને લખ્યું હતું કે મારા સાહેબને ચેક કરવા આપ્યું. મેં કહ્યું ભગવાનની પાસે જે માંગે એનાથી મોટો બીજો ભિખારી નહીં. ભિખારી હાથ ફેલાવીને માંગે છે મંદિરની બહાર, ને હાથ જોડીને માંગે છે મંદિરની અંદર. એવું બધું મેં ડિટેલમાં બધું લખ્યું હતું. મારા સાહેબે આખો એમ ચોકડો મારી દીધો કે દીકરો બાપા પાસે ન માંગે તો કોની પાસે માંગે? આ રેવા દો કે ના માંગવા દો એમ કે. હવે આપને શું કેવું? દીકરો બાપા પાસે ન માંગે કોની પાસે માંગે? ભગવાન પાસે જ માંગે ને. જરૂર પડે તો કોની પાસે માંગે? હવે મૂર્ખને એ પણ નથી ખબર કે આ પુણ્યના ઉદયથી બધું મળે. આ ભગવાન આપતા નથી, હતું એ બધું છોડીને ગયા. હજુ એની પાસે માંગવું એ તો મોટો અનાદર છે. તમારી પાસે જે છે બધું લઈ લો, પૂરો નગ્ન કરી દો મને, અને હજી કહો હજી આપો, તો આ થોડીક તો દયા કરો. હવે હતું એ તો આપી દીધું, હવે શું આપે? तुम सादानी क्या कोई हो जग को दे दी जग की निधिया. જગતનો જે વૈભવ હતો એ જગતને આપી દીધો. दिन रात लुटाया करते हो सम सम की अविरत मणिया. સમતા રસનું પાન પોતે કરો છો, અને તમારા જેવું દાની આ જગતમાં બીજો કોઈ નથી. કારણ કે બીજા દાનવીર તો હોય તો કરોડ હોય તો લાખ આપે, પણ તમે તો કરોડ આપી દીધા, પતી ગયું. જે હતું એ બધું આપી દીધું, અને તોય પાછા અમે બધા તમારી પાસે હાથ જોડે હજી કઈક આપો ને. એક માન્યતા એવી થઈ કે ભગવાન આપ. એટલા માટે છે ને જૈનોમાં તો એવી માન્યતા કે કોઈ તમે જોયું જૈન ભિખારી જોયો? રસ્તા ઉપર જૈન હોય ને ભીખ માંગતો હોય, ફૂટપાથ ઉપર કટોરો લઈ લઈને. જૈનો ભીખ માંગતા હોય એવું નહીં.
બાકી બધામાં ભીખ માંગતા હોય એવું આપણે જોઈએ. બાકી બધા એનું કારણ છે એ કટોરો લઈને ન માંગતા, પણ આમ તો માંગતા હોય. અનુભવ હોય. આમ માંગતા હોય. કારણ કે આમ ભીખ કેમ નથી માંગવી પડતી? આમ જોવો ને તો આખા ભારત દેશમાં સમૃદ્ધ, ખાધે પીધે સમૃદ્ધ, એ સૌથી વધારે કોમ્યુનિટી કોઈ સારી હોય તો વેલ સેટલ જૈન. કેમ આવું? તો એનું કારણ છે કે ભગવાનની પાસે જે હતું ને, આપણા ભગવાન પાસે, એ બધું કાઢી કાઢીને એના શિષ્યોને, ભક્તોને આપી દીધું, એટલે વેલ સેટલ થઈ ગયા. અને બાકીના ભગવાનોએ શું બધું લઈ લીધું, આભૂષણ ને આ તે બધું, એટલે એના પછી માંગવું પડ્યું, કારણ કે એની પાસે રહ્યું નહીં. એમ કહી કહીને ભગવાન બધું આપનારા છે, એટલે ભગવાન પાસે માંગો એમ કે. એટલે ભગવાનને જે ભગવાન પાસેથી ભગવાનને એ ચડાવે છે જે ભગવાન પાસે જોતું છે, દાગીના ચડાવે છે, વૈભવ ચડાવે છે, એ બધું જે ભગવાન પાસેથી રિટર્ન જોતું છે એ. હવેથી પાસે જાઓ બધું છોકરાઓ થાય. એવી કામો મારે છે ને આવું છે. હા, બ્રહ્મચારી પાસે જાઓ તો છોકરા થાય એમ. સાધુ પાસે જાય. અને અનુમોદના જેને લગ્ન ન કર્યા, સંસારને છોડ્યો, એનો મતલબ કે આની અનુમોદના પણ જો વિકલ્પ પણ એવો ઉઠે કે આ જાઓ થઈ જશે, જાઓ, આવો વિકલ્પ પણ ઉઠે, કહી દે નહીં મનમાં મનમાં, ઠીક છે આ સ્ત્રી આટલી દીકરા વગર દુઃખી થાય છે અને દીકરો થઈ જાય, આવો ભાવ પણ જો થઈ ગયો ને, ત્યાં એનું જ્ઞાની પણ ખવાઈ ગયું. સાધુ તો બહુ દૂરની વાત છે. ગુરુદેવ તો ઘણી વાર કહેતા, એક બાઈનો પતિ મરી ગયો 84 ના ચક્કરમાં ગયો. અરે ગયો તો કે ભલે ગયો, કે તને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો. ત્યાંથી જ વાત સીધી. આ તો કે છોકરા થઈ જાય, આ તમે છોકરા સંસાર વધારવામાં આશીર્વાદ આપે. આ તો કે ગયા તો ગયા, પતી ગયો, જવા દો, ભૂલી જાઓ, હવે નિવૃત્તિ મળી. કારણ કે અસર બીજા ધર્મની જે છે ને એની અસર થઈ ગઈ એમ. સીધી વાત છે. બહુમત હોય એ લઘુમત ઉપર હાવી થઈ જાય. એટલા માટે બહુમત, આ બધા હિન્દુઓનો મત જે બધો હતો, ભગવાનને ચડાવવાનું, મૂર્તિ શણગારવાનું, આ તે બધું લઘુમત ઉપર એવું હાવી થઈ ગયું, આપણે કરવા માંડ્યા. મારા ભગવાને કીધું છોડો 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 છોડો, આપણે તો છોડી શકતા નથી, એટલે ભગવાને કીધું લો તમે થોડીક પહેરી લો, ચાલો. આમાં અક્ષર એવું હોય કે માનો કે એક છોકરો બીડી નથી પીતો, બીજો બીડી પીવે ને, તો મારા ફ્રેન્ડ ને ઘણી વાર કહેતો, બેને તું છોડી દે બીડી છોડી દે, તો મને છોડે નહીં. પછી મને કે લે એક વાર તું પી લે, મારાથી તો છૂટી શકતી નથી, તું મારા જેવો થઈ જાય એમ. તો ભગવાને આપણને કીધું છોડો છોડો છોડો, તો આપણે તો ભગવાન જેવા થઈ નથી શકતા, તો ભગવાનને કીધું ભગવાન તમે થોડુંક રાખવાનો, પણ છોડવાનું કેતા નહીં હવે નહીં. સવાર બપોર સાંજ એમની જે કસ્ટમર બની છે સવાર કપડા આંગી આંગી કપડા લઈ ગયા, કપડા રાધાકૃષ્ણ કપડા કેવું બાદલી કપડા અરે ભૈસા કપડા છે. હા સાપુર ગીત રાખીને રાગી બનાવીને પોતે રાત કર્યા કરે. એમનું જોઈને પછી એમ ખબર પડે કે ભગવાન એટલા સારા લાગે છે, આપણે કેવા લાગતું કે આપણી ભાવના પછી આપણે ભગવાન એવા સારા લાગે છે, આપણે પહેરે તો આપણે બી સારા લાગતું કે આપણે ભગવાન ભાવનું જે કેવો મારા સામે ક્યાંની વાત છે કે મૂકી દેવા. સાધુ પણ અંગીકાર કર્યું, દિગંબર સાધુ થઈ ગયા, પણ તોય તે ચાલતી વખતે પીછી આમ ઢાંકીને રાખે. જયારે તમે નગ્ન થઈ ગયા તો ઢાંકવાની શું જરૂર?
એ તમારું ધ્યાન જ ત્યાં ન જાય કે કોણ જોવાનું છે ને કોણ. આ તો ધ્યાન એનું, બીજાનું તો ધ્યાન ક્યારે પડતું હોય ન પડતું, પણ આના વિચાર ત્યાં વારંવાર કે બરાબર આપી બરાબર આડી રાખી છે કે નહીં. હોય છે 10-15 જણા થોડા ઘેરી ન ચાલે એ પણ. હા, કે કોઈ બીજું ન. હા, એક તો ઘેરી ન ચાલે, એક તો ભેગા ભેગા. શહેરોમાં તો આવી જાય. સાધુ જંગલમાં જ વિચરે. જંગલમાં જ વિચરતા શહેરોમાં અત્યારે બહુ થઈ ગયા ને ઓલા ત્રિમૂર્તિમાં તે જે અવાજ માણસ નિગમ. આમ જ્ઞાનના ક્રમશઃ ભેદ સમજવાથી પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેનો નિર્ણય થાય છે. આ જેમ કીધું ને, પેલા અવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય, ધારણા થાય, મતિ જ્ઞાન થાય, પછી શ્રુત જ્ઞાન થાય. આ ક્રમ એ વાતને બતાવે છે કે પર્યાય ક્રમબદ્ધ છે. અવગ્રહથી ડાયરેક્ટ ધારણા ન થાય, ક્રમે ક્રમે તે રીતે હોય એમ. આત્માની અનુભૂતિના જિજ્ઞાસુ જીવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે આકુળતા કરવી યોગ્ય નથી. આ ક્રમબદ્ધ પર્યાય જયારે કાળ આવશે ત્યારે થશે, પણ આળસુ બની જવાનું નથી. પાછું પર્યાયની શુદ્ધતાનો વિકાસ ક્રમશઃ થાય છે, તેથી આકુળતા વિના પોતે નિરંતર પુરુષાર્થ કરવો. મતિ જ્ઞાનના 336 ભેદ પરને જાણવા માટે ઉપયોગી બને છે. પર પદાર્થો આત્માના સ્વરૂપની મહિમા બતાવવા માટે મતિ જ્ઞાનના સૂક્ષ્મ દ્રષ્ટિએ ભેદ કરીને અખંડ અભેદ જ્ઞાન તરફ લક્ષ્ય કરવાની પ્રેરણા જ્ઞાનીઓએ આપી છે. આ 336 ભેદોમાં વ્યાપીને પણ પોતે એક અખંડ અને અભેદ જ્ઞાન જે ટકીને રહે છે, એ મહિમા એની ત્યારે આવે છે જ્યારે આ ભેદોને જાણીએ અને ભેદોમાં જઈને પણ પોતે જ્ઞાન અભેદ રહ્યું એવું જાણીએ ત્યારે. એટલે ભલે ભારત દેશ જેટલા રાજ્યોમાં, જેટલા જિલ્લાઓમાં, તાલુકાઓમાં વહેંચાયેલો હોય, પણ પોતે ભારત એક રહ્યો. જેટલા ભેદો જાણ્યા, પણ છેલ્લે જાણ્યું કે પોતે તો અભેદ છે, તો એની મહિમા આવે છે. તો એવી રીતે આ આત્માને અસંખ્ય પ્રદેશોના ભેદોમાં જાણ્યો, પણ તો એને અભેદ જાણ્યો, ખંડિત નહીં જાણ્યો, સંકોચ વિસ્તાર વાળો જાણ્યો. હાથીના શરીરમાં ગયો તો મોટો થયો, કીડીના શરીરમાં નાનો થયો, પણ તોય પોતે આત્માનું મૂલ્ય, એની મહિમા એની એકની એક જ રહી. એ અખંડ છે, અભેદ છે, એક રૂપ છે, એ અનેક રૂપ નથી. ભલે આમ અનેક રૂપ થયું એનું. એક રૂમાલ છે હાથનો, 100 રૂપિયાનો છે, પછી વાળી દીધો અડધો, પછી એનો અડધો કર્યો, પછી એનો અડધો કર્યો, એનો અડધો કર્યો. તો જયારે આખો હતો પછી અડધો કર્યો એટલે 50 રૂપિયાનો, એનાથી અડધો કર્યો એટલે 25 રૂપિયાનો, પછી એનાથી અડધો કર્યો, એમ કરતા કરતા પછી રૂપિયાનો રૂમાલ થઈ ગયો એમ નથી. એ નાનો કરી નાખે તો પણ એ રૂપિયા 100 રૂપિયાનો જ રહે, મૂલ્ય ઘટતું નથી. આત્મા હાથીના શરીરમાંથી સમેટાઈને સંકોચાઈને કીડીમાં પણ આવી જાય, આત્માનું મૂલ્ય નથી ઘટતું, એનું એ જ રહે છે. કારણ કે આત્મા એક રૂપ છે, અનેક ભેદોમાં વ્યાપીને એક રૂપ રહે છે. એ આ પ્રશ્નનો ઉદ્દેશ છે. હવે 268મો પ્રશ્ન છે. અનાદિ અનંત, સાદી અનંત, સાદી શાંત અને અનાદિ શાંત, એ 4 શબ્દો છે જે જોડકારૂપ છે, એને સ્પષ્ટ કરવાના છે ઉદાહરણ સાથે. અનાદિ અનંત કોણ, સાદી અનંત કોણ, અનાદિ શાંત કોણ અને સાદી શાંત કોણ, શબ્દોના અર્થ અને દ્રષ્ટાંત આની ચર્ચા આવતી વખતે કરશે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસા.